હેલો એન્ડ વેલકમ ટુ જેન એક્સાઇઝ. આપણે આધુનિક ભારતના ઇતિહાસના સિરીઝમાં ભારત ઉપર અંગ્રેજોની વિજય આ ચેપ્ટર ભણી રહ્યા છે, જેમાં ગયા ઘણા લેક્ચરની અંદર આપણે વાત કરી કર્ણાટક યુદ્ધ, પ્લાસી, બક્સર, મૈસૂરનું યુદ્ધ, અને હવે આપણે પ્રવેશ કરીશું મરાઠા વિરુદ્ધ યુદ્ધ. એ વખતે સૌથી શક્તિશાળી સામ્રાજ્ય ભારતમાં જે હતો એ છે મરાઠા સામ્રાજ્ય. એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં થાય? તમારી બુક્સ સીધી વાત શરૂ કરશે પેશવાઈથી, એટલે 90% વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે શિવાજી કોણ હતા અને પેશવા કોણ હતા, શું રિલેશન હતું. એટલે આપણે એક ક્વિક રિવિઝન થોડુંક મધ્યકાલમાં એન્ટર થઈને આવતા રહીશું. મધ્યકાલમાં જઈએ, મધ્યકાલ વિશે થોડુંક જાણીએ કે શિવાજી કઈ રીતે રાજ્યની સ્થાપના કરી છે, અને 2025માં સૌથી વધારે ન્યૂઝમાં રહેલ સંભાજી મહારાજ વિશે એમની થોડીક આપણે ચર્ચા કરીશું. પછી ધીરે ધીરે આપણે સાહુજી મહારાજ, તારાબાઈ અને પછી આધુનિક ભારતમાં પ્રવેશ કરીએ. એટલે મને 15-20 મિનિટ જોશે મરાઠા સામ્રાજ્યનો એક બેકગ્રાઉન્ડ બતાવતા, જેનાથી મારા વિદ્યાર્થીઓ બ્લેન્ક ના હોય કે આ સામ્રાજ્ય ક્યાંથી અચાનક આવી ગયું. રાઈટ, આપણે એક ઓવરવ્યુ લઈને સ્ટાર્ટ કરીએ. સમય છે બેટા 1645, જ્યાં દક્ષિણ ભારતમાં વિભાજિત રાજ્યો સ્થાપિત છે, જેમ કે બહમાની સલ્તનત, અહમદનગર, ગોલકોંડા, બેદાર, બીદર, બીજાપુર, અને નીચે વિજયનગર સામ્રાજ્ય. ઉપર મુગલ સામ્રાજ્ય પણ આવી ગયું છે. એટલે પૂરા ભારતનું વિભાજન કઈક આ રીતે છે. મુગલ જે નીચે ફેલાવવા માંગે છે, બહમાની એમાં 5 નાના નાના રાજ્યોનો ટુકડો, અને નીચે વિજયનગર. અને આ બધા વચ્ચે સતત સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. આ જ સંઘર્ષ એક ઓપોર્ચ્યુનિટી આપી દેશે શિવાજી મહારાજને. શિવાજી મહારાજના પિતાજી બહમાની રાજાઓના હેઠળ એક સુબેદાર હતા, અને શિવાજી સુબેદાર બનીને જીવવા માટે જન્મ્યા હતા, એ રાજા બનવા માટે જન્મ્યા હતા. અને એટલે જ 1645માં શિવાજી મહારાજ રાજ્ય માટે સંઘર્ષ શરૂ કરે છે. કઈ રીતે કિલ્લાઓ પર કબજા કરશે, કેટલા કિલ્લાઓ પર કબજો કરશે, એ બધું મધ્યકાલમાં આવે છે. અત્યારે એને આપણે ડિટેલમાં નહીં જઈ શકીએ, હું ખાલી એક ટાઈમલાઈન બનાવી રહ્યો છું. ઠીક, 1645 લઈ એમના સંઘર્ષ ચાલુ થાય છે. 1670 ફાઇનલી શિવાજી મહારાજ છત્રપતિનો દરજ્જો લે છે. શિવાજી મહારાજ છત્રપતિનો દરજ્જો લે છે અને એમનો રાજ્યાભિષેક થાય છે. 10 વર્ષ મહારાજ રાજા તરીકે શાસન કરશે. 1680માં એમની મૃત્યુ થાય છે. પહેલા ઇતિહાસકારો ઘણી એવી થિયરી કહેતા કે એમને પોઈઝન આપી દેવામાં આવ્યું હતું, આમ તેમ, પણ આધુનિક ઇતિહાસકારો સર્વસંમતિથી વિશ્વાસ રાખે છે કે બીમારીના લીધે 1680માં શિવાજીની મૃત્યુ થાય છે. શિવાજી મહારાજના મૃત્યુ બાદ 2 લોકો રાજા બનવા માંગે છે, રાજારામ અને તેમની પત્ની તારાબાઈ. અને બીજી બાજુ શિવાજી મહારાજના પુત્ર કોણ હતા? સંભાજી મહારાજ. અને આ બંને વચ્ચે સત્તાનો સંઘર્ષ થાય છે કે નેક્સ્ટ રાજા કોણ. સંભાજી મહારાજ રાજા તરીકે સ્થાપિત થશે. 1680 થી 89 આ સંભાજી મહારાજનો સમય છે, 9 વર્ષ. પરંતુ એમનો સમય સૌથી વિવાદિત સમયોમાંથી એક છે ભારતના ઇતિહાસની અંદર. કારણ તમે જે છાવા મૂવી જોઈ એમાં તમે જોયું કે સંભાજી મહારાજ એક પરાક્રમી યોદ્ધા હતા. એમની સામે કોઈ ઊભું ના થઈ શકે, અને અસીમ કષ્ટને પણ ઝેલવીને એ કન્વર્ટ ના થયા, એમને પોતાનો કોઈ ધર્મ ના ત્યાગ કર્યો. તો સંભાજી મહારાજનું વિવાદિત કેમ કીધું? કહ્યું કે સંભાજી મહારાજ જ્યારે રાજા હતા એ સમયે આ વિરોધી પક્ષ એમના વિશે ઘણા બધા ઇતિહાસ લખ્યા છે. એ પ્રૂવ કરવા માંગતા હતા કે સંભાજી મહારાજ યોગ્ય રાજા નથી. પ્લસ સંભાજી મહારાજના સતત સંઘર્ષો જે મુગલ સાથે, વિશેષકર ઔરંગઝેબ સાથે હતા. અને ઔરંગઝેબ જ્યારે સંભાજી મહારાજને મારી નાખશે, ત્યારબાદ ઔરંગઝેબ એક પ્રયત્ન કરે છે સંભાજી મહારાજથી લાગતા જેટલા ઇતિહાસ છે, જેટલું બી ઇતિહાસ છે બધાને ખતમ કરતો, નષ્ટ કરો. પ્રોબ્લેમ આ હતી કે આપણી પાસે કોઈ પ્રાથમિક સ્ત્રોત
સંભાજી મહારાજના ઇતિહાસનો હતો જ નહીં. અને એમને એક ઉદંડ એટલે બદમાશ, એક લાલચુ રાજા તરીકે ઔરંગઝેબે પ્રસ્તુત કર્યું એના ઇતિહાસમાં. આલમીરે ઔરંગઝેબ જે બુક આલમગીરી લખી છે એ બુકમાં એમને ક્લિયર કટ બધું લખ્યું છે કઈ રીતે સંભાજી મહારાજ એક બેકાર રાજા હતા. અને પછી અંગ્રેજો જ્યારે મરાઠાઓને હરાઈ દેશે તો અંગ્રેજો પણ આ જ પોર્ટ્રેટને આગળ લઈને ચાલે છે. એટલે લગભગ 300 વર્ષ 1689 થી લઈને 19મી શતાબ્દી સુધી સંભાજી મહારાજને એક બેકાર રાજાની સંજ્ઞા મળી, જે અય્યાશ હતા, ખાવા પીવાવાળા હતા અને મોજ મસ્તી સિવાય એમને કાંઈ નહોતું જોતું. પરંતુ જેમ આધુનિક સમયનો ઉદય થાય છે, ઇતિહાસ ફરીથી લખાવામાં આવશે. રાષ્ટ્રવાદી ઇતિહાસકારો ફરીથી લખશે. રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ ખાસા પ્રયત્નો કર્યા અને નવનિર્માણ થયું ઇતિહાસનું. એ નવનિર્માણમાં ખબર પડી કે સંભાજી મહારાજ એક ગજબના રાજા હતા અને ફરીથી ઇતિહાસ લેખન થયું છે. એટલે હું તમને બે પક્ષ બતાવી દઈશ અને પછી હું કન્ક્લુઝન બી આપીશ કે સંભાજી મહારાજને હું કેમ મહાન એક રાજાની સંજ્ઞા આપું છું. બે પક્ષમાં ઇતિહાસનો સ્ત્રોત જરૂરી છે. હિસ્ટ્રી ક્યાંથી લખાય છે આ મેટર છે એના કરતા વધારે કે શું લખાઈ રહ્યું છે. કેમ કે દરેક વસ્તુ એક પર્સપેક્ટિવ હોય, એક વિચાર હોય કોઈ વ્યક્તિનો. જેમ હું આજે જે બી બોલી રહ્યો છું મારા વિચાર છે, એટલે જે બોલી રહ્યો છે એના કરતા વધારે મેટર કરે છે કોણ બોલી રહ્યું છે. એના વિશે તમને ખ્યાલ હશે તો ઓટોમેટિક તમને ખબર પડી જાય કે શું બોલી રહ્યો છે અને કેમ બોલી રહ્યો છે. ઓકે, ગુડ આફ્ટરનૂન નિશા એન્ડ દિશા. જે બી બાકી બધા ઓહો સારામ થશે, જે બી બાકી બધા લાઈવ છે, ગુડ આફ્ટરનૂન ઈચ એન્ડ એવરીવન. આપણે લેક્ચરને સ્ટાર્ટ કરીએ અને સંભાજી મહારાજનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમના ઇતિહાસના પ્રાથમિક સ્ત્રોત કયા કયા છે આપણી પાસે, આ બધા ઉપર પાછા આવે, ચિંતા ના કરતા. એમના મુખ્ય બે સ્ત્રોત છે આપણી પાસે. જે સ્ત્રોતો 17મી, 18મી અને 19મી શતાબ્દીમાં લખવામાં આવ્યા મુગલો દ્વારા, અંગ્રેજો દ્વારા, એ સ્ત્રોત આ છે. મસીર એ આલમગીરી, આ જે ઔરંગઝેબનો શાસન હતો એ શાસનની આધિકારિક ઇતિહાસ લેખન છે. એટલે પ્રિલિમ્સમાં પોતે આ પ્રશ્ન બની જશે કે મસીર એ આલમગીરી કયા રાજાના શાસનનો આધિકારિક ઇતિહાસ હતો. ઓફિશિયલ હિસ્ટ્રી જે લખાય એ આ છે, અમીર આલમગીરી સોરી. એ ઇતિહાસમાં સંપૂર્ણ રૂપે લખવામાં આવ્યું છે કે કઈ રીતે સંઘર્ષ થાય છે ઔરંગઝેબ અને સંભાજી મહારાજ વિશે સાથે, કઈ રીતે ઔરંગઝેબ એમને હરાવે છે, ઔરંગઝેબ દક્ષિણ ભારતમાં શાંતિ લાવી રહ્યું છે, એ બધું આમાં લખવામાં આવ્યું છે. પછી ફતુહે એ આલમગીરી, આના લેખક હતા ઈશ્વરદાસ નાગર. આમ એટલે નામ આપી દીધું છે કેમ કે તમને જ્યારે ઓપ્શન્સમાં ઈશ્વરદાસ નાગર હશે તમે ત્યાં ક્લિક નહીં કરશો, કેમ કે નાગર તો બ્રાહ્મણ કમ્યુનિટીમાં આવે છે. તો તમને ઔરંગઝેબનો ઇતિહાસ શું કામ લખશે, પણ ઔરંગઝેબના કોર્ટમાં એક ઇતિહાસકાર હતો અને એને જ લખ્યું છે કે સંભાજી મહારાજ એક બેકાર રાજા હતા. રાઈટ, એમની ઇમેજ અહીંથી બગડવાની શરૂ થઈ છે. આમાં બી ખાસું બગાડ્યું છે પણ અહીંયા તો એકદમ જ. પછી ખફી ખાનની મુક્ત ખાબ ઉલ લુબાબ, આ 3 બુકથી આજે આપણને સ્ત્રોત મળી રહ્યા છે કે સંભાજી મહારાજના અંતિમ સમય કેવો હતો અને કઈ રીતે ગયું છે. જે તમે છાવા મૂવીમાં જોયું છે, સંભાજી મહારાજને ચેનથી બાંધીને રાખવામાં આવ્યું હતું, એનો પ્રાથમિક સ્ત્રોત આ ચોપડીઓ છે. અને એમાં એમાં લખાયું કઈ રીતે હતું ખબર તમને, કે કઈ રીતે ઔરંગઝેબ ઇસ્લામના સંરક્ષણ માટે ઇસ્લામના એક દુશ્મનને આ રીતે મારે છે. એટલે ઔરંગઝેબના પ્રશંસા માટે લખ્યું હતું, જેમાંથી આજે આપણે ઇતિહાસ કાઢ્યું કે ઔરંગઝેબ કયા પ્રકારનો ક્રૂર વ્યક્તિ હતો. ક્લિયર? આ ઇતિહાસકારો ઓફિશિયલ ઇતિહાસકારો છે જે મરાઠા સામ્રાજ્ય હતા, જેમ કે સભાસદ બખાર. બખાર એક મોદી સ્ક્રિપ્ટ, બોલો આ મોદી સ્ક્રિપ્ટ બી છે. મોદી સ્ક્રિપ્ટ, મોદી સ્ક્રિપ્ટ છે ને મરાઠી ભાષાને કહેવાય. મરાઠી ભાષા જેમાં લખાય મોદી સ્ક્રિપ્ટ હતી, પ્રાચીન મરાઠી. મોદી સ્ક્રિપ્ટમાં લખેલ એક બુક છે આ મરાઠી ભાષામાં, જે સંભાજી મહારાજનો શાસનકાળ, એમના કાર્યો એ બધું બતાવી રહ્યું છે. એની મહાનતા, એમની વીરતા બતાવે છે. બીજું ઇન્ટરેસ્ટિંગ છે ચિટનિસ બખાર. હવે ચિટનિસ બખાર એક વિવાદિત બુક છે. કેમ? આ રામ રાજ્ય અને તારાબાઈના હેઠળ લખવામાં આવી એક બુક હતી. એટલે એ તો એને વિરોધી તરીકે જોતા. તેમાં લખ્યું છે કે શિવાજી મહારાજ એસ સિવાય કાંઈ નહોતા કરતા, સંભાજી મહારાજ.
એને એના ખજાના સિવાય કોઈની પડી નહોતી. બહુ ક્રૂર હતા, બ્રાહ્મણોની હત્યા કરી છે. આ બધી વસ્તુ ચિટનિસ બખારમાં સંભાજી મહારાજ વિશે લખવામાં આવી છે. ત્રીજું છે જેધે સકાવલી. જેધે સકાવલી એક મોડર્ન બુક છે, ઠીકઠાક બુક છે, અને એમાં સંભાજી મહારાજ વિશે સારું લખ્યું છે. કહેવાનો મતલબ તાત્કાલિન જે પ્રાથમિક ઇતિહાસો છે એ ઇતિહાસ બે ભાગમાં વહેંચાયા હતા. મુગલ ઇતિહાસ સંભાજી વિરોધી, મરાઠી ઇતિહાસ સંભાજીના સમર્થન. ક્લિયર? અને આ વિભાજનના લીધે તમને 200 વર્ષ સુધી ઇવન છાવા મૂવી ના આવી હોત તો ટ્રસ્ટમાં ઇન્ડિયામાં કોઈ નથી ખબર કે શિવાજી મહારાજનો દીકરો કોણ હતો. કેમ કે એમનો ઇતિહાસ દબાઈ દેવામાં એક સ્ટેટ સ્પોન્સર્ડ હતું. આ રાજ્ય ઇતિહાસ દબાયું છે. પરંતુ આધુનિક ઇતિહાસકારો જેમ કે વીએસ બેન્દ્રે, ડોક્ટર જિગ્નેશરાવ પવાર અને કમલ ગોખલે અમને રિસર્ચ કરી પ્રાઇમરી સેકન્ડરી સોર્સ ઉપર બખાલ જોયા અને એમને આધુનિક ઇતિહાસ પ્રેઝન્ટ કર્યો છે. અને આ આધુનિક ઇતિહાસ સંભાજી મહારાજની વાસ્તવિકતા દર્શાવે છે. વાસ્તવિકતા કંઈક એવી છે કે સંભાજી મહારાજ એક રાષ્ટ્રવાદી રાજા હતા, જે રાષ્ટ્રપ્રેમ, હિન્દુ પ્રેમ અને હિન્દુ રાજ્ય માટે સૌથી વધારે કામ કરે છે. જ્યારે એમને કેપ્ચર કરીને અહમદનગર લઈ જવામાં આવશે, એ સમયે આપણે નામ કહેતા ગૌરવગઢ કે એવું કંઈક નામ હતું એનું, ત્યાં લઈ ગયા હતા. ત્યાં એમને લઈ જવામાં આવ્યું સંભાજી મહારાજના અંતિમ સમય. એના શાળાએ એની સાથે દગાબાજી કરી છે. શાળા પ્રજાતિ પર ધ્યાન અપાય. સંભાજી મહારાજના શાળાએ જમીન વિવાદ માટે માત્ર સંભાજી મહારાજ સાથે ધોખેબાજી કરી લીધી. ઔરંગઝેબ સાથે જઈને મળી ગયો અને એની ધોખેબાજીના કારણે સંભાજી મહારાજ અને એમનો સૌથી પ્રખ્યાત કવિ કલશ બેને પકડી લેવામાં આવે છે અને પકડીને ઔરંગઝેબ પાસે લઈ જવામાં આવે છે. ફેબ 15-16 ફેબની આજુબાજુની ડેટ છે બેટા, 15 કે 16, 17 નહીં. એકચ્યુઅલી આ ડેટ ફિક્સ નથી. ઇતિહાસકારો ડેટ પર વધારે ખાસ ડિસ્પ્યુટ ધરાવે છે, કેમ કે એક્ઝેક્ટ હિસ્ટ્રી એ વખતે આપણે ડેટ સાથે નહોતા લખતા. મધ્ય ફરવરી તમે ગણી શકો. મધ્ય ફરવરીમાં એને ઔરંગઝેબ પાસે લઈ જવામાં આવે છે. ઔરંગઝેબ ત્યારે એક એક્ઝામ્પલ સેટ કરવા માંગતો હતો કે સંભાજી બાદ કોઈની હિંમત ના થવી જોઈએ. સૌથી પહેલા એના અને એના કવિના રોયલ કપડાઓ કાઢી દેવામાં આવ્યા. એમને અર્ધનગ્ન સ્થિતિમાં ઊંટ ઉપર બેસાડીને પૂરા સામ્રાજ્યમાં ફેરવવામાં આવ્યું, જેનાથી એમની મર્યાદા છિન્ન ભિન્ન થઈ જાય. ત્યારબાદ લાવીને એમને એક સાંકળ સાથે બાંધી દેવામાં આવ્યું. ઔરંગઝેબ તખ્તથી ઉઠે છે, સંભાજી પાસે આવશે અને સંભાજીને 3 ઓફર આપે છે. ઓફર 1, તું મારી સુબેદારી સ્વીકાર કરી લે, જાગીરદારી જેને વખતે કહેતા, એટલે મારા અંદરનો એક અધિકારી બની જા, ઇસ્લામ સ્વીકાર કરી લે અને તારા જેટલા કિલ્લાઓ છે તું બધા મને સોંપી દે. 3 ઓફર. બદલામાં તને જીવતો મૂકી દઈશ. બાજુમાં કવિ કલેશ બંધાયેલા હતા અને એક શાયરી કહે છે કે જો મારા રાજા તારાથી ડરીને તો ઔરંગઝેબ બી તખ્ત છોડીને આવતો રહ્યો. ઔરંગઝેબ સામે ઉભો હતો. આ સાંભળીને ગરમ થઈ ગયું. સંભાજી મહારાજ હસવા લાગ્યા કે જા, તારે જે કરવું એ કરી લે, નહીં કરીશ. બધી વસ્તુ ના પાડી દીધી કે કઈ નહીં કરો. પછી શરૂ થશે પીડા અને વેદનાનો યુગ. સૌથી પહેલા સંભાજી મહારાજની બંને આંખોને ગરમ, આ ઇતિહાસ છે, આ મૂવીમાં ખાલી દેખાડ્યું નથી. આ મૂવીમાં જે દેખાડ્યું છે સાચું દેખાડ્યું છે. એક ઇતિહાસ છે, વાસ્તવિક ઇતિહાસ છે. સંભાજી મહારાજની બંને આંખને કાઢી નાખવામાં આવ્યો. 1 માર્ચ 2 માર્ચની આજુબાજુની વાત છે. સંભાજી મહારાજને કોઈ ફેર ના પડ્યો. ઇતિહાસકારો લખે છે કે છતાંય હે મહાદેવ, હે મહાકાલી કહેતા હતા અને એને કોઈ ફેર એના એક્સપ્રેશન ના બદલાયા. કવિ કલશની જીભ કાપી દેવામાં આવી, કેમ કે એના લીધે જ તો એને ઔરંગઝેબ વિશે કીધું હતું. નેક્સ્ટ 2 દિવસ પછી આમાં એક સાથે વેદનાની ધીરે ધીરે આપવાની વાત થઈ કે આને આ રીતે મારો કે ભવિષ્યમાં કોઈ રાષ્ટ્ર ઊભું ના થવું જોઈએ, કોઈ રાજા ઊભું ના થવું જોઈએ ઔરંગઝેબના ખિલાફ. પછી જીભ કાપવામાં આવી, કેમ કે જીભથી જેને ના પાડી એવું કીધું. થોડોક હજી ટાઈમ નીકળ્યો તો સિંહ જે નખ હોય, વાઘ નખથી
औरंगजेब संभाजी महाराजना शरीરના ધીરે ધીરે ચામડાઓ કાઢવામાં આવ્યા, ધીરે ધીરે, રોજ થોડાક થોડાક, એક સાથે નહીં. એટલે છેલ્લો એવો સમય હતો કે સંભાજી મહારાજની બોડી પર કોઈ બી ચમડી નહીં, આંખ જતી રહી, જીભ નહીં, કવિ કલશ બાજુ બંધાયા હતા. ને જે આપણે કહીએ છીએ ગુડી પાડવાનો દિવસ, ન્યૂ યર, મરાઠી ન્યૂ યર, એની આગલી રાત્રે પૂરા મહારાષ્ટ્રની ન્યૂ યર ગિફ્ટ આપવા માટે સંભાજી મહારાજ અને કવિ કલશનું ગળું કાપી દેવામાં આવ્યું. ગળું કાપીને ડેડ બોડીના નાના નાના ટુકડા કરાયા કે ડેડ બોડી કોઈને મળવી ના જોઈએ. ઘણા મુગલ અધિકારીઓ હતા, એને સલાહ આપી કે આપણે અંતિમ સંસ્કાર કરી દઈએ. ઔરંગઝેબે કીધું અંતિમ સંસ્કાર કરીશ તો આ હીરો બની જશે. અને ડેડ બોડીને માછલીઓ અને પ્રાણીઓને ખાવા માટે નદીમાં ફેંકી દો. ને બધાને સ્ટ્રિક્ટ ઓર્ડર જાહેર કર્યો કે કોઈ નદીમાંથી બોડી કાઢવું ના જોઈએ, બાકી એની સાથે બાળી નાખશું. આપણે કાસ્ટ કરતા હોઈએ. સૌથી નીચેની કાસ્ટ છે મહાર કાસ્ટ કહેવા માટે. એ મહાર કાસ્ટના યોદ્ધાઓએ, મહાન વીરોએ, જેમનું ગામ એ નદીના રસ્તે હતું, એ મહાન વીરોએ જમ્પ કર્યું નદીમાં ઔરંગઝેબના આદેશ વિરુદ્ધ. સંભાજી મહારાજની ડેડ બોડી ભેગી કરી નાના નાના ટુકડાઓ ને ગામમાં લાવીને સળગાવી દેવામાં આવ્યું. હવે ડર આ હતો કે જ્યારે ડેડ બોડી સળગશે, તે રાત્રે ઓર્ડર હતી કોઈ ડેડ બોડી સળગવી ના જોઈએ, ખબર તો પડી જશે. તો આ મહાર વીરોએ પોતાનું પૂરું ગામ સળગાવી દીધું. ડેડ બોડી નથી, ગામ સળગી ગયું છે, આગ લાગી ગઈ છે. આવી મહાન વીરો, મહાર કમ્યુનિટી થશે, જે મહારમાં પછી જન્મ લેશે ડોક્ટર બી આર આંબેડકર. બધા ડોક્ટર બી આર આંબેડકરને ઓળખે છે, આના પેલા મહાન વ્યક્તિને કોઈ ઓળખતું જ નથી. કેવા મહાન કાર્ય લોકો કરીને ગયા છે. સંભાજી મહારાજ દુર્ગતિ પ્રાપ્ત કરશે અને ભારતનો ઇતિહાસ એક મહાન યોદ્ધાને ગુમાવી દે છે. પરંતુ આ ડેથ એ સંપૂર્ણ ભારતને બદલી કાઢ્યું. કેમ? કેમ કે શિવાજી મહારાજ એક મહાન યોદ્ધાની સાથે સાથે એક મહાન રાજનીતિજ્ઞ હતા. એમને ખબર હતી કે દેશ દુનિયામાં એક તકલીફ પડી રહી છે કે રાજાના મળતા રજવાડાઓ જતા રહી છે, કેમ કે બધી શક્તિ રાજા પાસે હોય. એટલે શિવાજી મહારાજે એક વ્યવસ્થા સ્થાપિત કરી હતી અષ્ટપ્રધાનની. એના 8 એવા વિશ્વાસુ મંત્રીઓ જે રાજા વગર ભી શાસન ચલાવી શકે. સંભાજી મહારાજની મૃત્યુ ઔરંગઝેબ એટલે મારી નાખ્યું, બધા સબક શીખાવે. એ સૌથી મોટી ભૂલ થઈ. એ શહીદ બની ગયા. મરાઠાઓના દિલમાં એક એક વ્યક્તિ, દરેક હિન્દુ માટે હિન્દુ મહાહૃદય સમ્રાટ બની ગયા. એમની મૃત્યુ રાષ્ટ્ર નિર્માણ માટે કબૂલ થઈ ગઈ. જે યુદ્ધ અત્યાર સુધી રાજા વિરુદ્ધ રાજાનો યુદ્ધ હતો, મરાઠા રાજા વિરુદ્ધ મુગલ રાજા, એ યુદ્ધ હવે વ્યક્તિ વિરુદ્ધ રાજ્ય થઈ ગયું. અને એક નવો વિચાર આવી જાય છે જેને આપણે હિન્દુ સામ્રાજ્ય કહીએ છીએ, અથવા હિન્દ સ્વરાજ. હિન્દ સ્વરાજ. અને એટલો પ્રખ્યાત વિચાર થઈ ગયો સાહેબ કે જ્યારે અંગ્રેજી હુકુમતે એના અધિકારીઓને કીધું ગોળી માર દો મરાઠી સેના ઉપર, ગોળી મારવા ના પાડી દીધી, કેમ કે બધા કીધું આમ બધા હિન્દ સ્વરાજ્યના ભાગ છે. સંભાજી મહારાજની મૃત્યુ ઇતિહાસ બદલીને ગઈ છે. પ્રથમવાર ભારત એક, અંગ્રેજો કહે છે તમને રાષ્ટ્ર અમે બનાવ્યું છે, મરી જાઓ. સંભાજી મહારાજના મૃત્યુ બાદ રાષ્ટ્રનો વિચાર આવી ગયો હતો. જમ્મુ કાશ્મીરમાં રહેતો એક હિન્દુ તમિલનાડુના હિન્દુ સાથે ઓટોમેટિક સિમ્પથી વ્યતીત કરવા લાગ્યો, કેમ કે બે હવે એક હિન્દ સ્વરાજ્ય સાથે બંધાઈ ગયા હતા. જે હિન્દ સ્વરાજ સંભાજી મહારાજનો હિન્દ સ્વરાજ હતો, એમની મૃત્યુ બાદ એ કાયમ રહ્યો. અને અષ્ટપ્રધાનના લીધે એ હિન્દ સ્વરાજ આગળ કામ કરે છે. મરાઠા બાકી થાય શું? રાજાની મૃત્યુ બાદ રજવાડો તૂટી જાય. મુગલમાં જ થતું, બધી શક્તિ રાજા પાસે, રાજા મરી ગયો, ખતમ સામ્રાજ્ય. એટલે જ મુગલે સંભાજી મહારાજને માર્યું હતું કે આના મળતા જ મરાઠા સામ્રાજ્ય ખતમ થઈ જશે. એને ખબર નથી કે એના પિતાજી એવો પાયો નાખ્યો છે, અષ્ટપ્રધાને પૂરું મેનેજમેન્ટ સંભાળી લીધું. અને મરાઠાની બીજી વિશેષતા છે, ત્યાર સુધી સંભાજી હતા ત્યાર સુધી રાજારામ સંભાજી વિરુદ્ધ લડતા હતા. સંભાજી ગયા, રાજારામ પોતે એક હિન્દુ સ્વરાજના રાજા બની ગયા. સંભાજી મહારાજ બાદ રાજારામ જ્યારે રાજા બને છે તો એક એબલ, અને એ સમયે મરાઠા સામ્રાજ્યનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. કલ્ચર, કળા, સાહિત્ય બધાનો પ્રસાર થશે એ વખતે. રાજારામની મૃત્યુ બાદ એમની રાણી તારાબાઈ, મહારાણી તારાબાઈ રાજ્યને સંભાળશે. આઈ હોપ તમને આટલી હિસ્ટ્રી ક્લિયર છે.
બસ છાવા મૂવીથી મને એક જ અફસોસની વાત રહી ગઈ કે એને છે ને સંભાજી મહારાજનો એક બીજો તત્વ ના દેખાડ્યો. સંભાજી મહારાજ જ્ઞાની ગજબના હતા યાર, એ ખાલી યોદ્ધા નહોતા. પુર્તગાળીઓ એમના વિશે લખે છે, કેમ કે સંભાજી મહારાજ પુર્તગાળીનું યુદ્ધ હરાયું હતું, ખતરનાક હરાયું હતું. એ પુર્તગાળીઓ એના વિશે લખે છે કે સંભાજી મહારાજ એક યુદ્ધ પ્રેમી રાજા છે, એને યુદ્ધ સિવાય કાંઈ નથી આવડતું. ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે આ મૂવી પોર્ચુગીઝ માઇન્ડસેટ દેખાડી રહી છે કે સંભાજી મહારાજ યુદ્ધ પ્રેમી હતા. અંગ્રેજો કહે છે કે એ વ્યક્તિ એવો છે જેને પ્રેડિક્ટ ના કરી શકો, ગમે ત્યાંથી ગમે ત્યાં પહોંચી જાય. ફ્રેન્ચ એમના વિશે લખી રહ્યા છે. આ બધા ન્યુટ્રલ હિસ્ટ્રીના ઓપ્શન્સ જે આપણને ખબર હોય, આ બધા ન્યુટ્રલ હિસ્ટ્રી એકચ્યુઅલી રિયલ પિક્ચર દેખાડે. કેમ કે સંભાજી મહારાજના વ્યક્તિ એમના વિશે સારું લખશે, ઔરંગઝેબના ખરાબ લખશે. પણ જે ન્યુટ્રલ વિદેશીઓ છે એમની ડાયરીઝ, એમના ક્રોનિકલ્સ, એ પણ સંભાજી મહારાજની વાત કરે છે કે યુદ્ધ પ્રેમી રાજા હતો. પણ વાસ્તવિકતા કંઈક આવી છે કે સંભાજી મહારાજ એક ગજબના લેખક હતા. એમના લેખ જે તમારી એક્ઝામના પ્રિલિમ્સના પ્રશ્નો બનશે. બુદ્ધ ભૂષણમ, રાજ્યકળા અને રાજકારણ પર સંસ્કૃત લખાણ હતું. આ નખ શીખ અને નાયકા ભેદ આ હિન્દી કાવ્ય રચનાઓ છે. કવિ છે, રાજ્યના જ્ઞાતા છે, રાજનીતિજ્ઞ. 7 શતક સંસ્કૃતમાં સાહિત્યકાર પણ છે, સાહિત્યિક રચના છે. આ બધી એમની પોતાની દ્વારા લખવામાં આવી સાહિત્ય છે. નામ તમને ક્લિયર રહ્યો છે, પ્રિલિમ્સમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આ બનશે. બીજી રીતે સંભાજી મહારાજ ન્યૂઝમાં છે, બધા મૂવી જોઈ જોઈને જતા રહ્યો. રિયાલિટી આ છે. એ ઇતિહાસકાર હતા, એ રાજનીતિકકાર હતા, એ કાવ્ય સંગ્રહ લખનાર હતા, કવિ અને સાહિત્યકાર. ઠીક. અને તેની સાથે સાથે ગજબના વક્તા હતા. પોર્તુગાળીઓ લખે છે કે જ્યારે સંભાજી મહારાજ બોલે તો એના હજારોની સંખ્યા સેના ઊભી હોય ને તો તમને પવન ચાલવાની બી આવાજ આવે, લોકો એટલું શાંતિથી સાંભળતા. આ પોર્તુગાળીનો ઇતિહાસ લેખનમાં છે. ક્લિયર. સંભાજી મહારાજ બાદ રાજારામ. રાજારામથી થોડીક હિસ્ટ્રી ચેન્જ થશે. એકચ્યુઅલી શું થશે સાંભળજો ધ્યાનથી. 1707 બધાને ટાઈમલાઈન લખી દો. 80 થી 89 સંભાજી મહારાજ, 89. ઠીક. 89 થી લઈને 1707 1705 ની આજુબાજુ રાજારામ. પણ જ્યારે ઔરંગઝેબ એના અંતિમ સમયમાં હતો તેને સંભાજી મહારાજના દીકરાને પોતાની પાસે રાખી લીધું હતું, કેદી કરીને, જે સાહુજી મહારાજ કહેવાય છે. ઔરંગઝેબના મૃત્યુ બાદ સાહુજી મહારાજને એના જે નવા વંશજો આવ્યા છે ઔરંગઝેબના, એ લોકો એક નવી નીતિ સ્વીકાર કરી. એને કીધું મરાઠાઓ સાથે દુશ્મનીની જગ્યાએ દોસ્તી કરી લઈએ. તો 1707 પછી એક નવયુગની શરૂઆત થશે. જે મુગલો, હવે મને તમે કહો, એક તમને સિમ્પલ વાત કહો, કોઈ ખોટું ન લગાડતા દિલથી. સંભાજી મહારાજના વંશજો, શિવાજી મહારાજના વંશજો 1707 પછી મુગલો સાથે મિત્રતા કરી લે છે, જેને એના પિતાને માર્યો છે. સિમ્પલ કારણ છે, રાજનીતિમાં દેશહિત સૌથી પહેલા હોય. જો દેશ હિતમાં છે મુગલો સાથે દોસ્તી, તો પર્સનલ વસ્તુ ત્યારે ના આવી જોઈએ. તમે ઇમેજિન કરો, આજનો હિન્દુ આજના મુસ્લિમ સાથે લડી રહ્યો છે, તમે મારા સંભાજીને માર્યું છે, ઔરંગઝેબ મુસ્લિમ હતો. બેવકૂફ સંભાજી મહારાજ વંશજો દોસ્તી કરીને બેઠા હતા. એક જ વસ્તુ શીખવાડવા માંગતા હતા કે ઇતિહાસથી સારી વસ્તુઓ શીખાય, ખરાબ નહીં. આ છાવા મૂવી આવી, પૂરા દેશમાં હિંસા. ઔરંગઝેબના સમર્થક, છાવાજન સમર્થક, ભાઈ સાહેબ આગળ જુઓ, તમે ઇતિહાસ જોજો, આમના જ વંશજો બધા સપોર્ટ કરશે મુગલોનો. 1707 પછી મુગલ અને મરાઠાઓના સંબંધોમાં એક નવ યુગ આવશે. ઔરંગઝેબ બાદ મુગલ સૌથી પહેલા એક જેસ્ચર પ્રેઝન્ટ કરશે સારું, કે સંભાજી મહારાજના સંભાજી મહારાજના દીકરા સાહુજી મહારાજને આઝાદ કરી દેશે 1707માં. એ તમે જાઓ. પણ પ્રોબ્લેમ ક્યાં આવી? જેમ સાહુજી મહારાજ આવ્યા, તારાબાઈ પહેલાથી રાણી હતી. સાહુજી મહારાજ આવતા કીધું કે પિતા બાદ પુત્ર બને છે, તમે પદ ખાલી કરો. આઈ હોપ તમે મારી વાતો સમજી રહ્યા છો કે ઉપરથી નીકળે છે, કઈ ઉપરથી નહીં જતું ને. તો અહીંયા કહાની અહીંયા સુધી સાહુજી મહારાજ, રાઈટ. આના બાદ રામરાજા, ત્યારબાદ તારાબાઈ, અને તારાબાઈ પછી આમાં વિવાદ થઈ જશે એમના અને સાહુજી મહારાજ વિશે. તમારે ક્લિયર? ઓકે. હવે આમના વિવાદમાં સાહુજી મહારાજ સમર્થન લેશે ભટ્ટ લોકોનું. ભટ્ટ જે બ્રાહ્મણ કમિટીમાં હતા, અને એમને જ પદ મળ્યું પેશવાનું, જે ચીફ એટલે કે અધિકારીઓમાંથી એક હતા. આમની મદદથી સાહુજી મહારાજ તારાબાઈને હરાવશે અને એ બનશે છત્રપતિ. અને સાહુજી મહારાજ જ્યારે છત્રપતિ બને છે, તેના સૌથી ઈમાનદાર લોયલ વ્યક્તિને
સેનાપતિ બનાવવામાં આવે છે, જેને કહેવાય પેશવા. અને આ રીતે પેશવાઈ અસ્તિત્વમાં આવશે 1719 ની અંદર. ક્લિયર? તો અહીંથી આધુનિક ભારત શરૂ થઈ જશે. ઓલું પૂરું ઓવરવ્યુ હતું. બાકી અડધાને આજ ના ખબર પડે કે પેશવા કોણ હતા અને છત્રપતિ કોણ હતા. છત્રપતિ રાજા છે, જેના અધિક સેનાપતિ પેશવા હોય છે. એકચ્યુઅલી શું હતું કે મરાઠાઓ હંમેશા ચીફમેનશીપમાં કામ કરતા. ચીફમેનશીપ એટલે રાજા એક હોય, પરંતુ રાજાની અંદર 8, 10, 12 લોકો જે સ્વતંત્ર રીતે કાર્ય કરતા હોય, પોતપોતાનું રાજ્ય સંભાળતા હોય, એ એક સાથે મળશે તો મરાઠા સામ્રાજ્ય. જુદા જુદા છે, બધા પોતપોતાની રીતે સ્વતંત્ર કાર્ય કરે છે. તો આ 12 નો અધ્યક્ષ જે હશે એને પેશવા કહેવાય. અને પેશવા જેને જવાબ દે હોય છત્રપતિ. સ્ટ્રક્ચર સમજી ગયા? 12 સરદારો જે પોતપોતાના એરિયામાં સ્વતંત્ર છે, 12 મરાઠા છે. આ 12 એક સાથે કમ્બાઈન કરશે, આ બધા વાત માનશે પેશવાની. પેશવા કોની માનશે? છત્રપતિની. આ પ્રકારનો સ્ટ્રક્ચર મરાઠામાં એસ્ટાબ્લિશ થયો. હવે કેટલાક પેશવાઓ ભારતમાં આવીને ગયા છે, એમની હું પૂરું ટાઈમ લિમિટ તમને એકવારમાં બતાવી દઉં, તમે મજા આવી જશે. સૌથી પહેલા પેશવા બાજીરાવ I. ઠીક, સોરી, બાલાજી વિશ્વનાથ ભટ્ટ, ફર્સ્ટ ભટ્ટ પેશવા. એમના મદદથી જ યુદ્ધ થયો હતો. બાજીરાવ સેકન્ડ પેશવા બને છે, બાજીરાવ I. આ ભારતના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત પેશવાઓમાંથી એક છે. કેમ કે એમને યાદ કરો, નીચે દક્કનમાં આક્રમણ કરીને ટીપુ સુલતાનની સેના હરાઈ હતી, હૈદરાબાદને હરાયો તો, લાસ્ટ યુદ્ધ લિંક થઈ ગયો ને. 1728 હૈદરાબાદ અને ટીપુ સુલતાનને લૂંટીને આવ્યા હતા, યાદ છે. આમને રાજપૂતોને બી હરાયું છે. એમની મૃત્યુ બાદ એમનો દીકરો બાલાજી બાજીરાવ આ પેશવા બનશે. એનું બીજું નામ નાના સાહેબ પણ છે. ઓકે, એની મૃત્યુ બાદ એમના પહેલા પુત્ર હતા વિશ્વાસરાવ, જેની મૃત્યુ વહેલા થઈ ગઈ, ના બન્યા, તો માધવરાવ પેશવા બની જશે. માધવરાવ બાદ નારાયણરાવ, અને આગળની પૂરી કહાની હું તમને હવે ભણાવીશ ધીરે ધીરે કરીને. ક્લિયર? આપણે મેન અહીંયા સુધી જ રોકાઈ જાઓ, 1740 સુધી, અથવા તો બાલાજી બાજીરાવ સુધી આવી જશે તો પણ ચાલશે. બાલાજી બાજીરાવ એ જ પેશવા છે જેને અહમદ શાહ અબ્દાલી સાથે યુદ્ધ લડ્યું છે. યાદ કરો, 1761 અહમદ શાહ અબ્દાલીનું યુદ્ધ, જેમાં અહમદ શાહ અબ્દાલી પેશવાને હરાવ્યું હતું, અને એમના યુદ્ધમાં આ મરી ગયા હતા. મેં કીધું ને મારો છોકરો મરી ગયો હતો, એટલે આ પેશવા ના મરી શક્યા, અને એનો નાનો ભાઈ માધવરાવ પેશવા બનશે. એમ આઈ ક્લિયર? ઓકે દેન, ચાલો હવે હિસ્ટ્રીમાં આપણે જમ્પ કરીએ અંગ્રેજોના શાસનથી. થયું કે માધવરાવ પ્રથમ પેશવા હતા, અને આમના શાસનકાળમાં યાદ કરો, આપણે કર્ણાટિક યુદ્ધ, મૈસૂર યુદ્ધમાં વાત કરી હતી કે આ જ માધવરાવને 35 લાખ જઈને આપીને આવ્યો હતો હૈદર અલી. લિંક થઈ ગઈ, હૈદર અલી 35 લાખ જઈને આપીને આવ્યો હતો, એ જ માધવરાવ હતા. આમના જીવતા જીવતા અંગ્રેજોને ક્યારે હિંમત નથી અમે સાથે પંગો લેવાની, કેમ કે અંગ્રેજો પહેલાથી જ મૈસૂર સાથે યુદ્ધમાં બિઝી હતા. ઇશ્યુ ચાલુ થાય છે 1775 થી. કઈ રીતે? માધવરાવ ની મૃત્યુ થઈ જશે. ઓકે, માધવરાવની મૃત્યુ બાદ પેશવા કોણ બનશે? અહીંયા 2 કન્ટેસ્ટન્ટ હતા. એક જેમને માધવરાવ સાથે જઈને યુદ્ધ લડ્યું હતું, પેલો કયો યુદ્ધ હતું, શું નામ હતું? અરે યાર, નામ શું કહેવાય ને? પ્લાસીની. એને શું કહેવાય જગ્યા નામ? પાનીપત, તૃતીય પાનીપતનું યુદ્ધ હતો. એ પહેલા આવી જાય છે કે ભાઈ મને પેશવા બનાવો મારા ભાઈ પછી, કેમ કે હું યુદ્ધ લડ્યો છું, હું આટલું બધું કામ કરીને બેઠો છું. ઓકે, એટલે આ ભાઈ સાહેબ, ધ્યાનથી સમજો, માધવરાવ આમની મૃત્યુ થઈ ગઈ છે 1772 જો. આની મૃત્યુ બાદ પેશવા કોણ બનશે? આમાં આવી ગયા રઘુનાથ રાવ. રઘુનાથ રાવ કોણ? બાલાજી બાજીરાવ સાથે જે યુદ્ધ લડતા હતા. એ બાલાજી બાજીરાવ પછી જ પેશવા બનવા માંગતા હતા, પણ પેશવાઈનો નિયમ છે કે બાપ પછી દીકરો બનશે, ભાઈ નહીં. પણ જ્યારે બાલાજી બાજીરાવ મૃત્યુ થઈ, તેનો દીકરો માધવરાવ બની ગયો, રાઈટ? પણ હવે માધવરાવની બી મૃત્યુ થઈ ગઈ. રઘુનાથ રાવ કહે છે હવે તો હું જ પેશવા બનીશ, બીજું કોઈ ના બની શકે. તો આપ મારી વાત સમજી રહ્યા છો? એટલે વિવાદ કોના કોના વચ્ચે છે?
માધવરાવની મૃત્યુ, है ना, માધવરાવની મૃત્યુ. અને બીજું કોણ કન્ટેસ્ટન્ટ? રઘુનાથરાવ. રઘુનાથરાવ જે એકચ્યુઅલી એને કાકા હતા, है ना. આમના મૃત્યુ બાદ આ પેશવા બનવા માંગતા હતા રઘુનાથરાવ. ક્લિયર છે? હવે મારી વાત બહુ ધ્યાનથી સમજો. જે પેલા 12 સરદારો હતા ને, એ છે મરાઠા 12 સરદાર હોય, એ 12 સરદારોમાં એક બહુ શક્તિશાળી વ્યક્તિ હતો. નામ હતું નાના ફડણવીસ. નાના ફડણવીસ. આ બહુ ધ્યાનથી સમજો, અહીંયા કન્ફ્યુઝન થઈ જશે. નાના ફડણવીસ કોઈ રોયલ ફેમિલીથી નથી, એ સેનાપતિ હતા. ક્લિયર? માધવરાવના મૃત્યુ બાદ જો રઘુનાથરાવ પેશવા બની જાય તો આ એક તો રાજનીતિમાં એક્સપર્ટ વ્યક્તિ છે, રાઈટ. બીજું યુદ્ધનો ખારો અનુભવ છે આની પાસે. જો આ પેશવા બની જશે તો આને કંટ્રોલ કરશે, કેમ કે આને એના નીચે કામ કરવું પડશે. રાઈટ ઓર રોંગ? બીજો વિકલ્પ શું છે? જો મજા આવશે તમને, ધ્યાનથી જોજો. આપણે અહીંયા છીએ, આમની મૃત્યુ થઈ ગઈ છે, આ પેશવા માટે ટ્રાય કરી રહ્યા છે. નાના ફડણવીસને દેખાયો એક 11 વર્ષનો બાળક, નામ નારાયણ રાવ. કોણ છે 11 વર્ષનો બાળક? નારાયણ રાવ, માધવરાવનો ભાઈ. નારાયણ રાવ. હવે નારાયણ રાવ એક્સપિરિયન્સ નથી, એક તો નાના છે, તો જો એને પેશવા બનાવી દઈએ તો એ પોતે તો શાસન કરશે નહીં, તો નાના ફડણવીસ પ્રેક્ટિકલી શાસન કરશે અને આ ખાલી રબર સ્ટેમ્પ તરીકે કામ કરશે. ક્લિયર? એટલે નાના ફડણવીસે શું કર્યું? 12 સરદારો જેટલા હતા એ બધા સરદારોને ભેગા કર્યા, અને બધા સરદારોને ભેગા કરીને કીધું કે આપણે બધા તો બ્લડને સપોર્ટ કરીએ. પેશવાઈનો નિયમ છે કે પેશવાના મૃત્યુ બાદ એનો દીકરો, માધવરાવનો દીકરો છે નહીં, તો માધવરાવનો ભાઈ બનવો જોઈએ, એના કાકા નહીં. ક્લિયર? રઘુનાથરાવ કહે છે જ્યારે પેશવાના કોઈ યોગ્ય દત્તક પુત્ર ના હોય તો એના ઉપરના જનરેશનને પહેલા ચાન્સ આપો, કે નીચે પછી બી બની શકે છે. પણ નાના ફડણવીસના સપોર્ટથી નારાયણ રાવને પેશવા બનાવી દેવામાં આવે છે. કહાની ક્લિયર? આ બધું 1772 મૃત્યુ થઈ છે બાલાજી બાજીરાવનું, સમજી રહ્યા છો? ત્યારથી આ બધી કહાનીઓ, આ બધી પ્લાનિંગ ચાલી રહી છે. 100%? ઓકે દેન. આ પ્લાનિંગ પીક પર આવશે 1775માં. જ્યારે આ પૂરી વસ્તુ બની ગઈ, પૂરી કહાનીઓ થઈ ગઈ, હવે શું થયું? આ નાના, એક ઉંમરમાં નાના બિચારા, એવું કહેવામાં આવે છે કે રઘુનાથ રાવે આના ઉપર આક્રમણ કરાવી દીધું, અને બિચારા નારાયણ રાવ બચવા માટે દોડીને પોતાની કાકા પાસે જ આવ્યા. રઘુનાથ રાવ કે કાકા મને બચાવો, મારા ઘર ઉપર આક્રમણ થયું છે. અને એવું ઇતિહાસકારો લખે છે, ઘણા હજી બી વિવાદિત, પણ ઘણા ઇતિહાસકારો લખે છે કે રઘુનાથ રાવે એને બારીમાંથી બહાર ધક્કો મારી દીધો. નાની ઉંમરમાં આમની મૃત્યુ થઈ. પેશવાના ભાઈ મરી ગયા, પેશવાનો કોઈ પુત્ર નથી. ઓપ્શન્સ રઘુનાથરાવ. પણ રઘુનાથરાવ પેશવા તો બની ગયા, રાઈટ, શાસન બી કરવા લાગ્યા. નાના ફડણવીસ બિચારા શોકમાં, કેમ કે હવે ફડણવીસ પાસે કોઈ વિકલ્પ જ નથી, કેમ કે બ્લડ લાઈન લાગે છે, બ્લડ લાઈનમાં એક જ વ્યક્તિ જીવતા વધ્યા છે, રઘુનાથરાવ. નાના ફડણવીસ ચૂપ થઈ ગયા કે વાંધો નહીં ભાઈ, હવે આ જ ડેસ્ટિની હશે. પણ ડેસ્ટિની કંઈક બીજું લખ્યું હતું. નારાયણ રાવની એક વાઈફ હતી, એ વખતે નાની ઉંમરમાં લગ્ન થઈ જતા. અચાનક ન્યૂઝ આવે છે કે નારાયણ રાવની વાઈફ, જ્યારે નારાયણ રાવની મૃત્યુ થઈ તો પ્રેગ્નન્ટ છે. અને પેશવાઈનો નિયમ શું કહે છે? પેશવાનો દીકરો. અને નાના ફડણવીસ, રઘુનાથ રાવની બદનસીબી તો જો, દીકરી બી તો થઈ શકતી હતી, પણ નારાયણ રાવની વાઈફે જન્મ આપ્યું દીકરા, નામ સવાઈ માધવરાવ, એના દાદા ઉપર રાખ્યું હતું, માધવરાવ. સવાઈ એટલે માધવરાવ કરતા બી વધારે, દાદા કરતા વધારે. સવાઈ એટલે 1.25. ઠીક, નામ રાખ્યું સવાઈ માધવરાવ. ફડણવીસ ગયા,
મંદિરે માથું ટેક્યું. ભગવાન તમે જબરા છો યાર, ચમત્કાર કરી રહ્યા છો. રઘુનાથરાવ શોક્ડ કે હવે આ શું થઈ ગયું. કેમ કે સવાઈ માધવરાવના આવતા જ આ લીગલ પેશવા બની ગયા છે. ભલે પેટથી તે નીકળ્યા છે પણ નિયમ તો નિયમ હોય. લીગલ પેશવા વિલ બી સવાઈ માધવરાવ. રઘુનાથરાવ આને સ્વીકાર કરવાથી ના પાડી દે છે કે જ્યાં સુધી સવાઈ માધવરાવ મોટા નથી થતા હું જ પેશવા રહીશ. આ વસ્તુ ઉપર બે વચ્ચે થશે સંઘર્ષ. ક્લિયર? તકલીફ આ થઈ નાના ફડણવીસ સેના લઈને રઘુનાથરાવને મારવા નીકળ્યા. ત્યાં એક મીટિંગ થતી હતી. દુનિયાની સૌથી મોટી ભૂલો જોજો. રઘુનાથરાવ એકલો પડ્યો. 1775 નો સમય છે. અંગ્રેજો દૂર બેસીને બધું જોઈ રહ્યા હતા. જે વિચારતો અંગ્રેજો મરાઠામાં ઇન્ટરફેર, એની ઓકાત જ નથી મરાઠામાં ઇન્ટરફેર. મરાઠા બહુ મોટો એમ્પાયર હતો. અંગ્રેજોને હવાની જેમ ઉડાડી દેતા. પણ પોતે રઘુનાથરાવ પહોંચી ગયા અંગ્રેજો પાસે. બાજુમાં બોમ્બે, બાજુમાં કેમ કે પૂનામાં બધું થતું અને પૂનાથી બોમ્બેની દૂરી કેટલી છે. આ પહોંચી ગયા અંગ્રેજો પાસે પૂનામાં. અંગ્રેજો પાસે જઈને કીધું તમે મારો સપોર્ટ કરો, તમે મને આર્મી આપો, હથિયાર આપો, બદલામાં જો હું પેશવા બની ગયો તો હું તમારી સંપૂર્ણ સેવા કરીશ. I hope you guys understood my point. Sure? Okay then. આ રીતે અંગ્રેજો જે બહાર બેસીને મૂવી જોતા હતા એ અચાનક ગેમમાં વચ્ચે પ્રવેશ કરી ગયા. અને અંગ્રેજોને તો ઓપોર્ચ્યુનિટી જ જોતી હતી મરાઠા સામ્રાજ્યમાં. કેમ કે 1775 જો તમને સમય પ્રોપર સેટ થઈ રહ્યું છે તો અંગ્રેજો ઓલરેડી પ્રથમ મૈસૂર વોર લડી ચૂક્યા છે. બંગાળ પર કબજો કરી ચૂક્યા છે. કર્ણાટિક જીતી ગયા છે. એટલે પૂર્વમાં તો એનો કંટ્રોલ છે, પશ્ચિમમાં જ કાંઈ નહોતું. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને બેસ્ટ ઓપ્શન રઘુનાથરાવ દ્વારા મળી ગયો. પણ જેમ આ સંધિ થઈ બોમ્બેના ગવર્નર સાથે, મારી વાત ધ્યાનથી સમજજો, આના 2-3 વર્ષ પહેલા 1773 અંગ્રેજી સંસદે કાયદો પસાર કર્યો હતો જેને આપણે રેગ્યુલેટિંગ એક્ટ કહીએ છીએ. અને આ કાયદા પ્રમાણે અંગ્રેજી સંસદે કહી દીધું હતું બંગાળમાં બેઠો જે ગવર્નર છે, સમજી રહ્યા છો, બંગાળમાં બેઠો ગવર્નર એ બાકીના બોમ્બે અને મદ્રાસ ઉપર ગણવામાં આવશે. એ ગવર્નર જનરલ છે અને બાકીના બેની વાતો માનવાની. તો બોમ્બેના ગવર્નરે જ્યાં એક બાજુ આ સંધિ કરી લીધી રઘુનાથરાવ સાથે, તરત જ તમને ધ્યાન હોય તો નીચે મૈસૂરનો યુદ્ધ શરૂ થઈ ગયો. દ્વિતીય 1780 વાળો, હે ને? અને બીજી એક મોટી પ્રોબ્લેમ શું હતી, સેમ ટાઈમ પર અમેરિકામાં યુદ્ધ ચાલતું હતું, અમેરિકાના સ્વતંત્રતાનો યુદ્ધ. એટલે અંગ્રેજોની સેના ત્યાં બધી બીજી હતી. એટલે બંગાળ વાળો બુદ્ધિમાન વોરેન હેસ્ટિંગ તો સાહેબ એને કીધું અત્યારે યુદ્ધનો રિસ્ક મરાઠા સાથે લેવા જેવું નથી. આપણે અમેરિકામાં યુદ્ધ કરી રહ્યા છે, આપણે નીચે ટીપુ સુલતાન સાથે ઇસ્યુ ચાલે છે આપણા, આપણે બધામાં મગજમારી ના કરી શકીએ. એટલે બંગાળમાં બેઠા ગવર્નરે આ સંધિ કેન્સલ કરી દીધી કે અમે આને નથી માનતા, અમે મરાઠાઓના વસ્તુમાં હસ્તક્ષેપ નહીં કરીએ, અમને માફ કરજો. ક્લિયર? એના પહેલા નાના મોટા થોડાક યુદ્ધ થઈ ગયા છે, જેમ કે એકવાર બોમ્બે આર્મી અટેક કર્યું હતું, મરાઠાઓ પાસે સલસેટ અને બસીન જીતી લીધું છે વગેરે વગેરે. અને એમાં વચ્ચે અચાનક બંગાળ પ્રવેશ કરે છે અને બંગાળ કહે છે બસ યુદ્ધ સમાપ્ત કરો. ક્લિયર? પરંતુ યુદ્ધ ત્યાં સમાપ્ત ના થાય. આજે અમેરિકામાં યુદ્ધ ચાલુ હતું એનો ફાયદો મરાઠાઓએ ઉપાડ્યો, નાના ફડણવીસ છે. અને એ લોકો ફ્રાન્સ સાથે વાતચીતમાં આવી ગયા. ફ્રાન્સની નેવીનું સમર્થન લીધું, ફ્રાન્સની આર્મીનું સમર્થન લીધું, અને ફ્રાન્સ માટે બેસ્ટ ઓપ્શન હતું અમેરિકાની સાથે ઇન્ડિયામાં બી અંગ્રેજોનો વિરોધ કરવો. આ બધું બંગાળ વાળું જોઈ રહ્યો હતો. એને એક સેના મોકલી અમને હરાવવા માટે. મોટી સેના હતી. ઓકે, સેના નીકળી. મહદજી સિંધિયા એક આર્મી કમાન્ડર હતા મરાઠાઓના. ઇતિહાસ એમને સૌથી બ્રિલિયન્ટ કમાન્ડરમાંથી એક કહે છે, મહદજી સિંધિયા. એમને ખબર હતી અંગ્રેજી આર્મી વધારે છે, એની સાથે ડાયરેક્ટ યુદ્ધ ના કરી શકો.
આર્મી નીકળી હતી બોમ્બે થી, જવું હતું પુણે. મહજી સિંધિયા એક મગજ ચલાવ્યું, એ કે આપણે અટેક નથી કરવું, પાછળ આવી જાઓ, પાછળ આવવા દો. કેમ? પુણેથી થોડુંક હજી પાછળ આવશો તો પશ્ચિમી ઘાટના પહાડો શરૂ થઈ જાય છે. અંગ્રેજોને જ્યોગ્રાફી નથી ખબર, અને એકવાર પહાડોમાં સેના ફસાઈ ગઈ પછી બધી બાજુ ઘેરીને મારશું. અને એની સાથે સાથે મહજી સિંધિયાએ એક નીતિ સ્વીકાર કરી જેને કહેવાય છે સ્કોર્ચ અર્થ પોલિસી. મહજી સિંધિયાને ખબર છે કે અંગ્રેજોની સેના બહુ મોટી આવે અને વધારે ખાસ ચાલતી, એટલે એમને સમય લાગે પહોંચતા. પાછળ જતી વખતે એમને દરેક વસ્તુ પાણીના સ્ત્રોતમાં ઝેર નાખી દીધું અને બધી ખેતીને બધું બાંધી નાખ્યું. જ્યારે અંગ્રેજી સેના થાકીને ત્યાં પહોંચશે, પહેલા પીવા માટે પાણી જોઈએ, ખાવા માટે ફૂડ જોઈએ, બે નથી. શું આપ સમજી રહ્યા છો? અંગ્રેજી સેના આગળ વધતી ગઈ, ફસાતી ગઈ, વધતી ગઈ, ફસાતી ગઈ. હવે અહીં મહજી સિંધિયાએ સૌથી જબરજસ્ત સ્ટેપ લીધું. પહેલા તો બધી લોસ કરાવી, ખાવા પીવાનું કઈ નથી વધ્યું. અંગ્રેજોની એવી ખરાબ હાલત સાહેબ, એના જે આર્મી જનરલ હતા એને પછી એક બુક લખી છે એના ઉપર, જેમાં એ લખે છે કે અમે જે બળદ ઉપર વસ્તુઓ લઈ આવ્યા હતા ને એ બળદને જ મારીને ખાઈ ગયા હતા, કેમ કે અમારી પાસે ખાવા માટે કાંઈ નહોતું. અને એમાં ભેદભાવ કેવો થયો, ભારતીય સૈનિકોને કાંઈ ના આપે, સિપાહીને, અને અંગ્રેજી સૈનિકોને જમવાનું આપે. એના જે ભારતીય સૈનિકો હતા એના હિન્દ સ્વરાજ્ય પ્રત્યે જે ભાવના હોય એ વધી ગઈ. રાઈટ. હવે અંગ્રેજો એક વસ્તુ સમજી ગયા હતા કે હવે આપણાથી કઈ થાય, આગળ હજી જશું બધા મળી જશું ભૂખ્યા. ઓપ્શન્સ પાછા વળો. શું આપ સમજી રહ્યા છો? પણ એ સમજ જ ન શકે કેટલું અંદર આવી ગયા છે. પાછી વળતી વખતે એક હજી જબરજસ્ત સ્ટેપ લેવાયું, પિંડારી. કોઈ પિંડારીને ઓળખે છે? હા, લૂંટેરા. તમે મૂવી જોઈ છે વીર, એમાં સલમાન ખાનની જ ભૂમિકા ભજવી. પિંડારી એકચ્યુઅલી લૂંટેરા નહોતા. પિંડારી મરાઠાઓની આર્મી હતી, લાઇટ ઇન્ફન્ટ્રી, ફાસ્ટ મુવમેન્ટ વાળી. મરાઠાએ પિંડારીને બોલાવ્યું તમે છુપી છુપીને આમના ઉપર આક્રમણ કરો, પાછી ફરતી સેનાને. કેમ? આગળ જે મોટી જગ્યા છે પહાડોના વચ્ચેથી પસાર થવાની, ત્યાં અમારી મોટી આર્મી લઈને અમે ઉભા રહીશું. ક્યાં આવો? તમે પાછળથી ખાલી કરો, અમે આગળથી કરીશું. અને સાહેબ ખતરનાક રીતે અંગ્રેજોને હરાયું મરાઠાઓએ. જે જગ્યા એમણે શું કર્યું, મરાઠાએ એક એવી જગ્યા લઈને ફસાઈ દીધું જ્યાં બધી બાજુ પહાડ, અને પહાડ ઉપર અંગ્રેજી મરાઠી સેના, નીચે અંગ્રેજો ઢાય 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 મરો. અંગ્રેજી સેના આમ કૂતરાની મોત મારવામાં આવી હતી સાહેબ. જગ્યા નામ છે વડગાંવ. વડગાંવ. અને જ્યાં અંગ્રેજો એકદમ હારી ગયા તો કરી વડગાંવની સંધિ. અંગ્રેજો ઉપર સૌથી શર્મનાક સંધિ, આમ એકદમ ઘૂંટને બેસાડીને સંધિ કરાઈ હતી. એમાં એના એક મિલિટરી જનરલ હતા, બહુ સ્માર્ટ હતા, 200 માણસો સાથેની બહાદુરી દેખાડી હતી. તો એકને જ ખાલી મરાઠાએ તલવાર રાખવાની પરમિશન આપી, બાકી બધાને તલવાર લઈ લીધી. કે બધા નીચે બેસો તમારા ઘૂંટને. આવી ખતરનાક સંધિ હતી કે બંગાળમાં બેઠો ગવર્નર જનરલ લખે છે કે અંગ્રેજી સલ્તનત ઉપર સૌથી મોટો કાળો દાગ છે. અને આ બધા સૈનિકોને એને કોવર્ડ કીધા કે આ બધા પેલા નપુંસક છે જે અહીંયા આવીને લડી ગયા, ઇમ્પોર્ટન્ટ છે. વડગાંવની સંધિ ભારતના ઇતિહાસમાં આજે બી પ્રખ્યાત છે. કેમ ખબર? 1775માં 1777માં યુદ્ધ થઈ રહ્યું છે. જીત્યા બાદ મરાઠા સામ્રાજ્ય ત્યાં એક પ્રતિમા બનાવી હતી, યાદી માટે આપણે બનાવીને, વડગાંવના યુદ્ધની યાદી, જ્યાં મરાઠાઓને કઈ રીતે હરાયું છે એ લખવામાં આવ્યું હતું. આજે પણ એ પ્રતિમા છે. એ સમય એવો હતો કે પૂરી દુનિયામાં મરાઠા જ્યારે અંગ્રેજો કોઈને હરાવતા તો પ્રતિમા બનાવતા. તો વડગાંવ એકમાત્ર એક્ઝામ્પલ છે જ્યાં અંગ્રેજોને હારવાની પ્રતિમા છે. અને ઇવન અંગ્રેજો જ્યારે મરાઠા શાસન ઉપર શાસન કરે છે છતાં પ્રતિમા તોડવાની હિંમત નથી થઈ એમની. એઝ ઇટ ઇઝ આજે પણ છે વડગાંવની સ્મૃતિ જેને આપણે કહીએ છીએ. ક્લિયર? અને વડગાંવની સંધિ બાદ એક શાંતિ આવે એવું લાગતું હતું. પરંતુ બંગાળમાં બેઠો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ સમજી ગયો છે કે આપણો સમય ખરાબ છે અને બદલો લેવા માટે એના કરતા મોટી આર્મી મોકલી કે જાઓ અને મરાઠાઓથી બદલો લો. આ વખતે આર્મીની સાઇઝ અતિશય મોટી હતી. મરાઠાઓ સામે ના ટકી શક્યા. ઇનિશિયલી જીત્યા પણ ધીરે ધીરે ફાઇનલી હારવા લાગ્યા. સમય આ બધું થતા થતા 1782 આવી ગયું.
એના પહેલા જ વચ્ચે 1780 માં મૈસૂરનો દ્વિતીય યુદ્ધ શરૂ થઈ ગયું. તો યાદ કરો હૈદર અલી સાથે 1780 થી 84. હવે અંગ્રેજો એક સાથે બે ફ્રન્ટમાં લડી રહ્યા છે. મરાઠાઓ, મૈસૂર. એમને ખબરથી હારી જશું. અને જો વાંધો ક્યાં છે, મરાઠા અને મૈસૂરી જે હાથ મેળવી લીધું તો શું થશે? અત્યારે તો બે અલગ અલગ લડે છે, આપણને વાંધો નથી, પણ જો આ બંને હાથ મેળવી લીધું તો તકલીફમાં બંગાળ આવી જશે. એક ઉપરથી આક્રમણ કરશે, એક નીચેથી કરશે. તો હવે અત્યાર સુધી અંગ્રેજો શું કરતા? બીજાના રાજ્યમાં ઘૂસીને યુદ્ધ કરતા. હવે પોતાના રાજ્ય ઉપર ખતરો હતો એટલે અંગ્રેજો એક સ્માર્ટ મૂવ ચાલ્યા. એને સાલબાઈની સંધિ કરી લીધી. સાલબાઈની સંધિ 1782 માં થાય છે અંગ્રેજો અને મરાઠાઓ વિશે. મરાઠાઓને હરાયા બાદ પણ અંગ્રેજો એમથી કઈ લેતા નથી, સ્ટેટસ ક્યો કરી દે છે. સ્ટેટસ ક્યો એટલે જેમ પહેલા હતું તેમ. યુદ્ધ પહેલા, વડગાંવની સંધિ પહેલા જેની પાસે જે છે એ પરત આપી દો. અંગ્રેજો હરાયા બાદ તમારાથી કઈ લેશે નહીં. એમાં ક્લિયર? સ્ટેટસ ક્યો કહેવાય છે ને, સ્ટેટસ ક્યો. આ મેન્ટેન કર્યું. મરાઠાની આશા નહોતા રાખતા. મરાઠાને તો હવે તો હારી ગયા તો બધું જ લઈ લેશે આ લોકો, નહીં. હા, બસીન પાછું ના આપ્યું. અને બસીન જે બોમ્બે પાસેની એક જગ્યા છે, ત્યારથી લઈને અત્યાર સુધી અંગ્રેજોનું સૌથી મોટું ટ્રેડિંગ સેન્ટર બની ગયું હતું બસીન. એટલે બસીન તો પાછું ના જ આપ્યું, બાકી બધું આપી દીધું. એની સાથે સાથે એમના વચ્ચે એક મહાસંધિ થઈ કે અંગ્રેજો રઘુનાથ રાવને સમર્થન નહીં આપે, વિરોધીને સમર્થન નહીં આપે, અમે એને હેલ્પ નહીં કરીએ. હા, એક કન્ડિશન છે, તમે એને મારતા નહીં જાનથી. ભાઈ અમારા શરણમાં આવ્યો તો જાનથી મારતા નહીં. પેન્શન આપીને રાખ્યો રઘુનાથ રાવને. પછીના ગવર્નરો લખે છે અંગ્રેજોના કે અમારી સૌથી મોટી ભૂલ હતી રઘુનાથ રાવને સાચવવું. આજીવન એને મફતમાં ખવડાયા છે, બિચારાને કોઈ કામ ના આવ્યો અમારે ક્યારેય. કેમ કે આજીવન, થેન્ક યુ બેટા, આજીવન બેસીને ખાધું જ છે ખાલી. અને દુનિયાભરની પેન્શન અંગ્રેજોની એમાં ગઈ હતી. ઓકે, ત્રીજી સંધિ શું થઈ કે હવેથી અંગ્રેજો અને મરાઠાઓ એકબીજા સાથે યુદ્ધ નહીં કરે. અને આને એટલી શાંતિ સ્થાપિત કરી દીધી કે 20 વર્ષ સુધી પછી આ બંને વચ્ચે કોઈ યુદ્ધ નથી થયા. સાવ પીસ. એકચ્યુઅલી આનું સિમ્પલ કારણ હતું, 20 વર્ષ સુધી અંગ્રેજો નીચે મૈસૂરને હરાવવામાં બીજી હતા. યાદ કરો, 1767 થી ચાલુ કરીને 98 સુધી 30 વર્ષ તેમને મૈસૂરને હરાવતા થઈ ગયું. અંગ્રેજો સ્માર્ટ હતા. એને ખબર જ્યારે મૈસૂર સાથે યુદ્ધ કરશું તો મરાઠા સાથે દુશ્મની સારી નહીં. એટલે અહીં એકદમ શાંતિ સ્થાપના થઈ ગઈ સાલભાઈના સંધિથી. ક્લિયર? સાલભાઈના સંધિ થયા બાદ એમને પૂરી સેના પોતાની ફોકસ ક્યાં કરી દીધી? મૈસૂર ઉપર. અને 1784 માં મૈસૂરમાં કોની સંધિ થશે? મેંગ્લોરની સંધિ. થઈ ગયા? પૂરી લિસ્ટ ક્લિયર છે? એટલે મેંગ્લોર પહેલા સાલભાઈની આવશે. જ્યારે અરેન્જ કરવાની વાત આવે તમને ખ્યાલ લેવો જોઈએ. સાલભાઈ પહેલા વડગાંવ આવશે. ક્લિયર? અને એક પુરંધરની સંધિ આવશે. પુરંધરાના વચ્ચે આવશે. પુરંધરની બે સંધિઓ થઈ છે. એક શિવાજી મહારાજે કરી હતી પુરંધરની સંધિ, અને એક અંગ્રેજો સાથે મરાઠાઓ કરશે પુરંધરની સંધિ. આમાં ક્લિયર? આ પુરંધરની સંધિ કઈ છે ખબર છે? જે પહેલા બોમ્બે સાથે થઈ હતી રઘુનાથ રાવની, એને કેન્સલ કરીને બંગાળવાળા એક સંધિ કરી હતી ને, એ પુરંધરની સંધિ હતી. જેમાં બંગાળવાળાએ કીધું હતું કે તમે ફ્રેન્ચની કોઈ મદદ નહીં કરતા. ઠીક છે? આ રીતે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ ખતમ થાય છે, જેમાં સ્ટેટસ ક્યો મેન્ટેન થઈ જાય છે. બેની પાસે જે હતું એને પાછું મળશે. જે બી આપણે ભણ્યા એનું થોડુંક ફેક્ટ લખી લઈએ એટલે તમને શાંતિથી કહાની સમજાઈ જશે. આ બધી કહાનીની વાત છે ને, ફેક્ટ લખવાની વાત આવે. ઠીક? ઓલમોસ્ટ મેં તમને બધું ભણાવી દીધું. અમે લખાવું છું એ ખબર નથી પડતી, કેમ કે આમાં બધું મેં ડેટ સાથે જ કરાવ્યું ને તમને. ડેટ સાથે બધું કરાવ્યું છે એટલે લખવાની કોઈ વાત નથી આવતી. ખોટું લખાવાનું શું ટાઈમ પાસ કરું? પુરંદરની 1776 હે ને? આ સંધિમાં શું થયું 1776 માં? કે અંગ્રેજો રઘુનાથ રાવની મદદ નહીં કરશે, એને પેન્શન આપીને રાખશે. મુંબઈ સરકાર એ આને ના પાડી દીધી હતી. યાદ કરો, રઘુનાથ રાવની પાછી જગ્યા આપી હતી. ઠીક?
નાના ફડણવીસે શું કર્યું? નાના ફડણવીસે ભૂલ કરી, ફ્રાન્સને મદદ કરી. એટલે બંગાળવાળાએ કીધું તમે પુરંદરની સંધિનો પુરંદરના કરારને તોડી નાખ્યો છે. એટલે એને સેના મોકલી હતી વડગાંવમાં યુદ્ધ કરવા, જે હારી ગયા હતા. પછી બીજો યુદ્ધ કરવા મોકલી, પછી સાલબાઈની સંધિ થઈ. પૂરી કહાની ક્લિયર? ડેટ વાઇઝ તમને ખાસ સંધિઓ યાદ રહેવી જોઈએ. આ બધા ભાગથી સંધિઓ જ પૂછાય છે, કહાનીઓ તો ઓછી પૂછાય છે. ઓકે, મહાજી સિંધિયાની આપણે વાત કરી. તાલેગાંવ અને સળગેલી પૃથ્વી, સ્કોચ અર્થ પોલિસી. સ્કોચ અર્થ પોલિસી પછી શું થઈ? વડગાંવની સંધિ. ઠીક, પછી સાલબાઈની સંધિ વોરેન હેસ્ટિંગના હેઠળ થઈ છે. હા, ઘણીવાર એટલું ડિટેલ જવું તો આ પૂછે લે કયા કર્નલ હતા. કર્નલ કોણ હતા? ગોડાર્ડ. ઠીક, આ સાલબાઈની સંધિની આપણે વાત કરી કે પુરંદર પછી જે બી યુદ્ધમાં જેટલું જીત્યા છે બધું પાછું આપી દેશું. ગુજરાતમાં ફતેહસિંહ ગાયકવાડને યુદ્ધ પહેલા જે પરિસ્થિતિ હતી, કેમ ગાયકવાડે આ યુદ્ધમાં છે ને અંગ્રેજોનો સાથ આપ્યો હતો, તો એ કીધું ગાયકવાડને જે પરિસ્થિતિ પહેલા હતી એ જ પરિસ્થિતિ પછી તમે સ્થાપિત કરી દેજો. ક્લિયર? ત્રીજું શું છે? અંગ્રેજોએ રઘુનાથરાવને વધુ કોઈ ટેકો આપવાની ના પાડી સાલબાઈની સંધિમાં. હૈદર અલી અને અંગ્રેજો આરકોટના નવાબ પાસેથી છીનવી લીધેલા બધા પ્રદેશો પાછા આપવો જોઈએ. જો આ સંધિમાં તમે યાદ કરો, સંધિ સાલબાઈ મરાઠા સાથે થઈ રહી છે. લખવામાં શું આવે છે કે હૈદર અલી બધું પાછું આપશે. કેમ? કે નીચે હૈદર અલીનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંધિમાં શું લખ્યું કે હૈદર અલી જેટલું જીત્યું છે અત્યાર સુધી, હૈદર અલી બધું પાછું આપવું જોઈએ આરકોટ અને હૈદરાબાદને. ઠીક, આનાથી હૈદર અલી અને મરાઠાઓ વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી. અંગ્રેજોને પહેલાની જેમ વેપારમાં વિશેષ અધિકારો આપવામાં આવશે. પેશવાએ અન્ય કોઈ યુરોપિયન શક્તિ સાથે મિત્રતા નહીં રાખે અને પેશવા અંગ્રેજોને વચન આપ્યું કે આપવું જોઈએ કે તેમના ઘણા સાથીઓ એકબીજા સાથે શાંતિથી રહેશે. અને આ સંધિના ગેરેન્ટર તરીકે મહતજી સિંધિયાને રાખવામાં આવ્યું હતું. આ સંધિના ગેરેન્ટર રહેશે. કમ્પ્લીટ. આ રીતે પ્રથમ યુદ્ધ સંપૂર્ણ રૂપે સમાપ્ત થશે સાલબાઈની સંધિ સાથે. પુરંદરની સંધિ, સાલબાઈની સંધિ અને સાલબાઈ પછી માળેગાંવની સંધિ, સોરી મેંગ્લોરની સંધિ. મોટી સંધિ યાદ રાખો બેટા. પુરંદર, સાલભાઈ અને મેંગ્લોર આ મોટી સંધિઓ છે. ઠીક, ત્યારબાદ 20 વર્ષ સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ ગઈ. 20 વર્ષ સુધી સવાઈ માધવરાવ પેશવા બનીને આરામથી રાજ્ય કરે છે. સવાઈ માધવરાવના મૃત્યુ બાદ કોઈ પુત્રતા તેના હતા જ નહીં. હવે પેશવા કોને બનાવવામાં આવશે? રઘુનાથરાવની મૃત્યુ થઈ ગઈ છે. હવે પેશવા કોણ? કોઈ વધ્યું જ નહીં પૂરી ફેમિલી ટ્રીમાં. એક વધ્યું છે, રઘુનાથરાવનો દીકરો. બાપ ક્યારે પેશવા ના બની શક્યો, દીકરો આમને આમ બની જાય છે. નામ બાજીરાવ સેકન્ડ. આ રઘુનાથરાવનો દીકરો હતો. આ બનશે પેશવા. પરંતુ ત્યાર સુધી જે અંગ્રેજી સરદારો હતા એમાં વિશેષ કર મોટા સરદારો ભોંસલે, ગાયકવાડ, સિંધિયા, હોલકર અને પેશવા, આ 5 મુખ્ય સરદારો હતા. આ 5માં યુદ્ધ થવાનું ચાલુ થઈ ગયા પેશવાઈ માટે. કે હવે છત્રપતિનો રાઈટ હેન્ડ કોણ? પહેલા શું હતું? આ બધામાં યુનિટી હતી. સમજી રહ્યા છો? સરદારો હતા, સરદારો વચ્ચે યુનિટી હતી. એ પેશવાના હેઠળ કામ કરતા અને પેશવા છત્રપતિ. હવે પેશવા નબળા પડી ગયા છે. રઘુનાથરાવ વાળો ઈશ્વર ઘણા જોયા. એ સરદારોમાં જિજ્ઞાસા વધી ગઈ. હવે સરદારો ઈચ્છે છે કે આપણે પેશવા બની જઈએ તો, આપણે પેશવા બની જઈએ તો. સિંધિયા, હોલકર બધા પોતપોતાના પ્રયાસો ચાલુ રાખે છે. ક્લિયર? અને એના લીધે મરાઠા રાજ્યમાં આંતરિક વિરોધ થવા લાગ્યો અને સતત એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. જેમ કે હોલકરનો યુદ્ધ પેશવા અને ભોંસલે સાથે થયો હતો. જસવંતરાવ હોલકર, એ વખતે હોલકર જે સમુદાય જે સરદાર હતા એના અધ્યક્ષ હતા જસવંતરાવ હોલકર. આજના ઇન્દોર વાળા એરિયામાં રાજ્ય કરતા હતા. હોલકરનું સામ્રાજ્ય ત્યાં હતું. રાઈટ? એમનો જ ભાઈ એ પુણે તરફ આવતો હતો. ભોંસલે જઈને પેશવાના કાનમાં, બાજીરાવ ટુના કાનમાં કહે છે કે હોલકરે, જસવંતરાવે એના ભાઈને તને મારવા મોકલ્યો છે, જોઈ લેજે.
બાજીરાવ બુદ્ધિહીન હતા. પિતાજી કોણ પાછા નહીં? બાજીરાવ ટુ ઓર્ડર આપી દે છે કે જાઓ જસવંતરાવ હોલકરના ભાઈને પકડી લાવો. એ બેચારો વ્યાપારના કામથી આવતો ને પકડીને લઈ ગયા. પબ્લિકલી દરબાર બેસાડવામાં આવ્યું અને હાથીની નીચે કચડીને એને મારી નાખ્યું પબ્લિકમાં. આ સાંભળતા યશવંતરાવ હોલકર તો લાસ્ટ એ મોટી સેના લઈને પેશવા તરફ ભાગે છે કે આજે પેશવાને ખતમ જ કરી દઈશું, પેશવાઈ નામો નિશાન મિટાઈ દઈશું. પેશવા ડરી જાય, બાજુમાં બેઠા અંગ્રેજો પાસે ભાગીને જશે સુરતની અંદર. બાપ બી અંગ્રેજો પાસે ગયો, દીકરો બી અંગ્રેજ પાસે. જો તમે લોજિક જુઓ ને તમે ખાલી, અંગ્રેજો સુરતમાં બેઠા હતા એટલે દોડીને સુરત ભાગી જશે. 1802 ની વાત છે. ને જઈને કરશે એમની સાથે સુરતની સંધિ. અંગ્રેજો તો બેઠા જતા વાટ જોતા કે મૈસૂરનો ખતરો તો ખતમ થઈ ગયો છે. અને એ વખતે ભારતમાં કોણ છે ગવર્નર જનરલ? કોઈને ખબર છે? વેલેસ્લી, સામ્રાજ્યવાદી વેલેસ્લી. એને તો સામ્રાજ્ય ફેલાવવાનું જ છે અને બેસ્ટ ઓપ્શન્સ મળી ગયો મરાઠાઓમાં હસ્તક્ષેપ કરવાનો. સુરતની સંધિ પ્રમાણે આ લોકોએ પ્રોમિસ કર્યું કે મદદ આપશે બાજીરાવ ટુ ને યશવંતરાવની સામે લડવા માટે. ક્લિયર? સેનાની વગેરે. અને બદલામાં શું લેશે? બદલામાં લેશે ભરૂચ, સાલસેટ, બસીન. સુરતની ટેક્સ ભેગો કરવાનો પાવર સુરતનો ઘણી બધી જગ્યાની પાસે થયેલી છે. ભરૂચ, સુરત, દેન સાલસેટ, બસીન, આ બધું એરિયાની પાસેથી લઈ લેવામાં આવશે. ક્લિયર? વાંધો હું બધું આપવા તૈયાર છું, મને સેના આપ. 1600 કરતા વધારે સેના સોંપવામાં આવી બાજીરાવ સેકન્ડને લડવા માટે યશવંતરાવ સામે. તમે ક્લિયર? અને આ યુદ્ધની શરૂઆત થશે જેને આપણે દ્વિતીય એંગ્લો મરાઠા યુદ્ધની સંજ્ઞા આપીએ છીએ. આનું ટાઈમલાઈન આ રીતનું છે. તમને જે વાત કરી, પેશવા માધવરાવ નારાયણે આત્મહત્યા કરી લીધી હતી. માધવરાવ પેલો જે સવાઈ માધવ એને સુસાઇડ કરી લીધું હતું. ઠીક. બાજીરાવ બીજા એના પછી એ બનશે. નાના ફડણવીસ મુખ્ય પ્રધાન હતા, પણ નાના ફડણવીસ 1799 મરી જાય છે. જ્યાર સુધી નાના ફડણવીસ જીવતા હતા ત્યાર સુધી અંગ્રેજોની હિંમત ના થઈ ઇન્ટરફેર કરવાની, પણ નાના ફડણવીસના જતા જ અંગ્રેજો એન્ટર કરી ગયા. ઠીક. 1801 પેશવા જસવંતરાવ હોલકરના ભાઈ વિઠ્ઠુજીની નિર્દયતાથી હત્યા થઈ. આ બધી વાત આપણે પહેલા ચર્ચા કરી લીધી છે. રાઈટ. બસીનની સંધિ થશે 1802 આ સંધિ પ્રમાણે 6000 સૈનિકો સમાવેશ થતો નથી. 6000 સૈનિકોનો સમાવેશ થતો નથી. આ તો સીધું બસીનમાં કેમ આવી ગયા આપણે? આના પહેલા સુરતની સંધિ થઈ. ઠીક છે, આના પહેલા સુરતની સંધિ થઈ છે, પછી આ થશે. આ તો યુદ્ધ પછીની સંધિ છે. આના પહેલા સુરતની સંધિ થઈ, સુરતમાં જેમાં હરાઈ દેવામાં આવ્યું, પછી થશે બસીનની સંધિ. આ દ્વિતીય યુદ્ધ પછીની સંધિ છે, બસીનની સંધિ. રાઈટ. હવે અંગ્રેજોની સેના આવે છે પેશવાની મદદ કરવા હોલકર વિરુદ્ધ. રાઈટ. યુદ્ધ થઈ જશે. યુદ્ધ પહેલા સુરતની સંધિ થઈ હતી, યુદ્ધ પછી બસીનની સંધિ થશે. હવે બસીનની સંધિ શું કહે છે? કંપની 26 લાખની આવક વાળો પ્રદેશ મેળવી લેશે. બીજું, સુરત શહેર પૂરું કંપની પાસે આવી જશે. નિઝામના આધિપત્યના ચોથ માટે બધા દાવા છોડી દેશો. કેમ? કેમ કે હવે નિઝામથી ચોથ અંગ્રેજો લેવાના છે. એટલે તમે દાવો છોડ દો, ચોથ એટલે 25% ટેક્સ હું લઈ લઈશ. દેન નિઝામ અથવા ગાયકર વચ્ચે તમામ મતભેદોમાં કંપનીની મધ્યસ્થતા સ્વીકાર કરવી ફરજિયાત છે. કેમ કે હવે નિઝામ એ અંગ્રેજોનો એક પપેટ બની ગયો હતો, એના હાથનું રમકડું. નિઝામ ખાઈ નામનો રાજા છે, ત્યાં બધી રાજનીતિ અંગ્રેજો જ ચલાવી રહ્યા છે. એટલે અંગ્રેજો કહે છે નિઝામ સાથે તમારે જેવી વિવાદ હશે એ તમે અમને પૂછીને સોલ્વ કરશો. ઓકે. નેક્સ્ટ, અંગ્રેજો સાથે યુદ્ધમાં રહેલા કોઈ પણ દેશની યુરોપિયન રોજગાર આપશો નહીં. એટલે ફ્રેન્ચ, પોર્ચુગીઝ કોઈને તમે રોજગાર નહીં આપો. રાઈટ. અને અન્ય રાજ્યો સાથે બધા નિયંત્રણ તમે અમને પૂછીને કરશો. સિમ્પલ વસ્તુ છે. બાજીરાવ દ્વિતીય એ પોતાની બાહ્ય સ્વતંત્રતા ત્યાગી દીધી.
હવે કયા દેશ સાથે મિત્રતા કરશે, કયા રાજા સાથે, કયા રાજ્ય સાથે દુશ્મની, એ અંગ્રેજોને પૂછીને કરશે. સુરત જેવો ઇમ્પોર્ટન્ટ શહેર આપી દીધું, 26 લાખના ટેક્સ આપી દીધા. સંપૂર્ણ રીતે મરાઠાઓ માટે વિન વિન સિચ્યુએશન હતી. કે સંધિ કઈ? બસીની. બસીની સંધિ થઈ જાય છે એટલે જ્યારે અંગ્રેજો મરાઠાઓએ જોઈ લીધું કે ભાઈ સાહેબ આ શું થઈ ગયું યાર, આપણે એકબીજા સાથે યુદ્ધ કરતા રહી ગયા, આ અંગ્રેજો આવીને આપણી સ્વાયત્તતા લઈ ગયા. કેમ કે તમારા લીડર તો પેશવા છે, પેશવા તો બસીની સંધિ સાઈન કરીને બેસી ગયા. બસીની સંધિ શું કહે છે કે હવે મરાઠાઓ કોઈ બી બીજા રાજ્ય સાથે સંબંધો અંગ્રેજીને પૂછીને રાખશે. આ જે ઝટકો લાગ્યો હતો ને એ ઝટકાએ મરાઠાઓને એક કરી દીધો. મરાઠાઓ વિચાર્યું કે આ તો આપણી ઇજ્જત ગઈ, આપણી ઇજ્જતને બચાવવાની ખાસ જરૂર છે. એટલે હવે મરાઠા ચીફ જે પેલા એકબીજા સાથે લડતા હતા એ બધા અંગ્રેજો સામે લડવા આવશે. પણ સૌથી મોટી ભૂલ, હજી એક સાથે નહીં આવે, અલગ અલગ લડશે. જો પેશવાનો તો પત્તો સાફ થઈ ગયો છે, બસીની સંધિ પેશવા જતો રહ્યો છે. હોલકર, સિંધિયા, ભોંસલે. ગાયકવાડ ક્યારે યુદ્ધ નથી કરતો, ગાયકવાડ હંમેશા અંગ્રેજોનો હિતધારક છે. તો સિંધિયા, ભોંસલે અને હોલકર આ ત્રણ એવું વિચારશે કે હવે આપણે લડવા જઈએ. ના લાગુ, હવે તો સાથે લડ્યું પણ હજી સાથે નહીં, અલગ અલગ. ઉદ્દેશ્ય શું હતું ખબર છે? જે અંગ્રેજોને હરાવે પેશવા એ નહીં, એટલે 5 ચીફમાં અધિકારી હેડ બની જશે, જે અત્યારે પેશવા બનીને બેઠો છે. આઈ હોપ તમે સમજી રહ્યા છો. પેશવા કોનાથી હાર્યો? અંગ્રેજોથી. તો જે અંગ્રેજોને હરાવશે એ પેશવાના ઉપર આધિપત્ય ગણાય ને ભાઈ. એટલે આ બધા એકલા હરાવા ગયા, બધા હારી ગયા. ભોસલે હરાવા ગયો, એ દેવગાંવની સંધિ કરીને, દેવગાંવની સંધિમાં ભોસલે હરાવી દેવામાં આવ્યો હતો. યાદ રાખજો, બીડી કરીને. ભોસલે, દેવગાંવ. એક સિંધિયા હરાવા ગયા, સિંધિયા બિહારી ગયા. એને સુરજી યાંજગંજ ગાંવની સંધિ કરી, સુરજી યાંજગંજ ગાંવ છે એની સંધિ કરી છે. તો SS હોલકર હરાવા ગયા, ક્યાં હારી ગયા? રાજપૂત ઘાટની સંધિ કરી લીધી છે. એમાં ક્લિયર? તો 4 હારી ગયા. પેશવા બસીનની, ભોસલે દેવગાંવની, સિંધિયા સુરજી ગાંવની અને હોલકર રાજપૂત ઘાટ. બધા હારીને પાછા આવી ગયા. ને પ્રેક્ટિકલી પૂરું મરાઠા સામ્રાજ્ય અંગ્રેજો સામે ઘૂંટણે હતો. શિવાજી મહારાજનું મરાઠા સામ્રાજ્ય બધા હારી ગયા હતા. અને આ સમયે સેમ અંગ્રેજોનું યુદ્ધ નેપોલિયન સાથે પણ ચાલી રહ્યું હતું ફ્રાન્સમાં. એટલે અંગ્રેજોએ આ રાજ્યો પર ડાયરેક્ટ કબજો ના કર્યો. ઊંધું હરાઈને એમને કીધું તમે શાસન કરો, ખાલી અમને પૂછીને કરજો જે કરવું હોય. ક્લિયર? અને એમના વચ્ચે એક સંધિ થઈ કે હવે કોઈ એકબીજાને દુશ્મનોને જગ્યા નહીં આપે. થોડીક શાંતિ આવી ગઈ 1802 પછી. 1802 થી 1818 સુધી ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ. જેમ કે પેશવાના બધા સરદારો અંગ્રેજો સામે જે ઇજ્જત ગઈ હતી એના લીધે એને પાછું હિન્દ સ્વરાજ વાળું પાછું જાગ્યું કે આપણે ભાઈ શિવાજીના વંશજો છે, આપણે ભૂલી ગયા છીએ. એટલે એ બધામાં એકતા આવી કે આપણે એક લાસ્ટ અટેમ્પ્ટ બધા મળીને કરીએ, અંગ્રેજોને હરાવીએ. બેના વચ્ચે નફરત પહેલા જ ફેલાઈ હતી. નફરત ઘણા કારણો હતા. કારણ નંબર 1, 1818 આવતા અંગ્રેજોની મનમાં એક લાલચ આવી કે આ પૂરા મરાઠા સામ્રાજ્ય પર કબજો કરી લઈએ. એમને સ્વતંત્ર મૂકવું શું કામ છે? બહાનો નહોતો મળતો. બહાનો આપશે પિંડારી. શું પિંડારીઓ તો મરાઠાઓની આર્મી હતી, પણ જ્યારે મરાઠા હારી ગયા તો એની આર્મીને કઈ કામ? પિંડારી તો બધા બેરોજગાર થઈ ગયા. પિંડારીઓ શું કરતા સાહેબ? આ અંગ્રેજોની સેના ઉપર આક્રમણ કરતા, ગોરિલ્લા વોર, છુપીને લૂંટી લે. અંગ્રેજો નાથી કંટાળી ગયા હતા. એટલે અંગ્રેજોએ શું કર્યું? પિંડારીઓને ફાંસી પબ્લિકલી આપવાની ચાલુ કરી. એટલે તમે મરાઠાના સૈનિકોને પબ્લિકલી મારી રહ્યા છો. એટલે મરાઠાના આત્મ સન્માનને ઠેસ પહોંચી. બધા મરાઠા એક સાથે કમ્બાઈન થાય છે અને ટ્રાય કરશે કે જઈને અંગ્રેજોને હરાવીએ એક સાથે, બધી સાઈડથી. હવે અંગ્રેજોનું કોઈ દક્કનમાં યુદ્ધ નથી ચાલતું. મૈસૂર પૂરું એનું થઈ ગયું છે. હૈદરાબાદ ઓલરેડી સંધિ કરીને બેઠું છે. એટલે મરાઠાઓ કરતા આ સમયે હેલો, હાજી સર.
યસ યસ સર. ઓકે સર. સર ધ પોઈન્ટ ઇઝ કે તમને ડાયરેક્ટ એટલે કોઈ રેફરન્સથી ફોન આવ્યો છે સાહેબ? ઓકે ઓકે ઓકે. શું નામ હતું સાહેબ? ઓકે. એકચ્યુઅલી સર તમારો ફોન ડાયરેક્ટરના ફોન પર આવ્યો છે. હું સ્ટાફને કહેતો તમને એકવાર કોલ બેક કરી લેશે સાહેબ. જે પ્રોસિજર છે એ ફોલો થઈ જશે. જી થેન્ક યુ સર. અરે કોઈ ઇશ્યુ નથી, કોઈ ઇશ્યુ સાહેબ. ઓકે. હું ટીચર્સને ડાયરેક્ટ ફોન કરવા લાવું ના કરું. તમે દોઢ તમે કરવાનું કોણ ફોન કરતા હોય 1 વાગે રાત્રે? હા સાહેબ. જો એક ઓફિશિયલ નંબર હોય છે, ઓફિશિયલ પ્રોસિજર હોય. તમે કોઈ બી કામ હોય ઓફિશિયલ નંબર પર ફોન કરો, ઓફિશિયલ પ્રોસિજર ફોલો કરો. ઇમેજિન કરો જો બધા છોકરાઓ રોજ મને બધી વસ્તુ માટે ફોન કે મેસેજ કરવા લાગશે તો મારા ફોનનું શું થશે? પછી હું શું કરીશ? સાયલેન્ટ કરીને કોઈ નહીં ઉપાડીશ. પ્રોબ્લેમ ક્યાં આવશે કે ઇમરજન્સીમાં કોઈની જરૂર પડી તો લોચા પડી જાય. તમને કોઈ બી નાની મોટી જરૂર છે સાહેબ, આ ટેસ્ટ પેપર ક્યાં છે, આ માર્ક્સ નથી મળતા, આમાં આ પ્રોબ્લેમ, માર્ક્સ માટે મને ફોન આવી રહ્યા છે. તમે હદ થઈ યાર. તમે સ્ટાફ શેના માટે રાખ્યું છે? બધું મને જ કરવું છે. ઓફિશિયલ નંબર પર ફોન કરો, સર મને આ ડાઉટ છે, મારા આ પ્રોબ્લેમ, મને ઇમરજન્સીમાં કોલ કરો. મન ફાવે ત્યારે નહીં. ધેર ઇઝ ડિફરન્સ. 24 કલાક હું અવેલેબલ ના થઈ શકું. વિચારવાનો પ્રશ્ન છે સર. ગમે ત્યારે બધાને ફોન આવી જાય. સર આમાં સર આપણા ચોથા નંબર પ્રશ્નમાં જવાબ શું આવશે? માણસ કંઈક બહુ અર્જન્ટ કામમાં બેઠું હોય, એ મૂકીને ક્વેશ્ચન જોવા લાગુ. હા શું જવાબ આવશે? અંદર ટીચર તો જીવતો જ છે ને, એટલે ફટાફટ ક્વેશ્ચન જોવા લાગુ. કાલે હું એક અર્જન્ટ ટિકિટ બુકિંગ કરતો હતો ટ્રેનની. લાસ્ટ 4-5 સીટ હતી. એક વિદ્યાર્થીને મેસેજ આવ્યો, સર પ્લીઝ આઈ એમ સોરી ટુ ડિસ્ટર્બ. મને આમાં જવાબ આપી દો તમે. હું ભૂલી ગયો ટિકિટ કરતો, મેં આન્સર જોવા લાગ્યો. બેગ ગયો ટિકિટ બુક કરવા, વેટિંગ લિસ્ટ 16 થઈ ગઈ. મગજ હલી ગયું તમારું. બધી વસ્તુ તમે ના કરી શકો ને બેટા. ઓલવેઝ અવેબિલિટી ના વાંધો આવે. ઠીક છે ચાલો કોઈ વાંધો નહીં. મરાઠા ભાઈ સાહેબ તો કમ્બાઈન થઈને ગયા હતા અને કમ્બાઈન થઈને પાછા હારી ગયા. હે ને? હવે આમાં 2-4 નામ યાદ કરવાના છે. લોર્ડ હેસ્ટિંગ એક તો તમારે યાદ કરવું છે. લોર્ડ હેસ્ટિંગ કોણ છે બેટા? એ સામ્રાજ્યવાદી વ્યક્તિ છે. મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? પૂરા મરાઠા સામ્રાજ્ય પર કબજો. એટલે આ શું શોધતો તો ખાલી બહાનું. બહાનું કોણ આપશે? પિંડારી. એ બાનાથી આક્રમણ કરી દેશે. હે ને? અને આક્રમણ કરીને 1817માં ફાઇનલી પૂનાની સંધિ થઈ જાય છે પેશવા સાથે, જેનાથી પેશવાઈનો અંત કરી દેશે. અંગ્રેજો કહેશે હવે કોઈ પેશવા ફેસવા નથી, તમારો કોઈ સામ્રાજ્ય નથી, તમારો સામ્રાજ્ય ખતમ થાય છે. પ્લસ સિંધિયા સાથે ગ્વાલિયરની સંધિ કરી લેશે. સિંધિયાના બેસ્ટ ફ્રેન્ડ બનશે પછી અંગ્રેજોના. સિંધિયાના સામ્રાજ્ય પર કબજો નથી કરતા, કબજો પેશવાના સામ્રાજ્ય પર કરે છે. અને આ સિંધિયા પછી અંગ્રેજોને 1857ના વિપ્લવમાં કેટલો સમર્થન આપશે, કેટલી સેના આપશે? એ સિંધિયા સાથે ગ્વાલિયરની સંધિ કરી, હોલકર સાથે મંદસૌરની સંધિ કરી લીધી. ઠીક છે? અને પેશવાઈ સંપૂર્ણ રૂપે નાબૂદ. તો મરાઠા સામ્રાજ્ય ખતમ નહીં, નામ માટે તો જીવતો રાખશે. અંગ્રેજો સ્માર્ટ હતા. હવે અંગ્રેજો શું કરશે? બધા કાલા કાંડામાં પૈસા પોતાની પાસે, જવાબદારી રાજા પાસે. એટલે આ લોકોએ શું કર્યું? પેશવાઈ જે એકચ્યુઅલી પાવરફુલ હતું એને ખતમ કરીને શિવાજીના વંશજો સાઈડમાં ચાલતા આવતા હતા. એમનાથી પ્રતાપસિંહ તમને યાદ છે ને? પહેલા બી આ નામ લખાયું છે મેં તમને. કયા યુદ્ધમાં? કર્ણાટિક. પ્રતાપસિંહ ને લઈને નવાબના રૂપમાં બેસાડી દેવામાં આવ્યું. સોરી, નવાબ કહું છું, છત્રપતિના રૂપમાં બેસાડી દેવામાં આવ્યું. જે ખાલી નામના રાજા હતા, ના એમની પાસે સેના, ના એમની પાસે પાવર, બધું અંગ્રેજોનું. અને ભારતનું એક મહાન સામ્રાજ્ય, મરાઠા સામ્રાજ્ય નસ્ત નાબૂદ થઈ ગયું. એબ્સોલ્યુટલી હવે આપણે કહી શકીએ કે અંગ્રેજો ભારત ઉપર રાજ શાસન કરશે, આ નક્કી થઈ ગયું. કેમ કે એમના અંતિમ વિરોધી મરાઠા, જે એક મોટા વિરોધી હતા, એને ખતમ કરી દેવામાં આવ્યું. ક્વેશ્ચન સોલ્વ કરીએ. મરાઠાઓ કેમ હાર્યા હતા? ઓબ્વિયસ વસ્તુ છે. મરાઠાઓના નેતૃત્વમાં આંતરિક વિરોધ હતો દુનિયાભરનો. રાજ્યનો સ્વભાવ, મરાઠાઓ છે ને બહુ વધારે પૈસા ઉપર કે રાજ્યના સ્ટ્રક્ચર પર ધ્યાન નહોતા આપતા. એ રાજ્ય વિખંડિત સ્વભાવ હતો, સરદારોનો રાજ્ય હતો. તો સરદારો એકબીજા સાથે યુદ્ધ કરી લીધા ઘણી વાર.
બીજું એમને ઇકોનોમી ઉપર પ્રોપર ફોકસ ક્યારે નથી કર્યું. યુદ્ધ કરતા રહ્યા તો ઇકોનોમી તૂટી ગઈ. રાઈટ. ત્રીજું, હલકી કચ્છાની લશ્કરી વ્યવસ્થા. એમની જે આર્મી હતી મેનલી લો ગ્રેડ આર્મી હતી અંગ્રેજોની સાપેક્ષમાં. મોટી હતી પણ ગ્રેડ ઓછું હતું એમનું. દેન વેપાર નીતિ નહોતી કોઈ પણ પ્રકારની. એટલું બધું ભણ્યા પણ ક્યાં વેપાર નીતિ આપણે ઓલામાં ભણીએ છીએ હૈદર અલીમાં. રોકેટ વ્યવસ્થા, ગુપ્તચર મરાઠા પાસે હતી. સ્ટાર્ટિંગ મરાઠા પાસે જબરી હતી. જે વડગાંવની સંધિ થઈ હતી ને એમાં ખતરનાક વસ્તુ હતી. બંગાળથી ઓર્ડર પહોંચ્યો તો મુંબઈ પાસે કે તમારે યુદ્ધ નથી કરવું. એ ઓર્ડર મુંબઈ મળે એના પહેલા તો મરાઠાઓને મળી ગયું હતું. એટલે તો યુદ્ધ કરવા ગયા હતા. એમને ખબર પડી ગઈ કે મુંબઈને યુદ્ધ બંધ કરવાની વાત કરી છે. એના પહેલા આક્રમણ કરી લઈએ, બાકી આ કરશે જ નહીં. એટલે વચ્ચે જે મેસેજ ઇન્ટરેસ્ટ એની આમની પાસે ગુપ્તચર સારા હતા, બાકી ડેવલપમેન્ટ એટલું બધું કંઈ થયું નથી. સ્પેશિયલ ઇકોનોમી કે કોઈ પોલિટિકલ સ્ટ્રક્ચર એવું કંઈ સ્થાપિત નથી થયું. ઉત્કૃષ્ટ અંગ્રેજી રાજદ્વારી અને જાસૂસી ઓબ્વિયસલી આમના કરતા અંગ્રેજોની વધારે સારી હતી. અંગ્રેજો પ્રોગ્રેસિવ દૃષ્ટિકોણ રાખતા હતા, જબકે અહીંયા બેકવર્ડ દૃષ્ટિકોણ હતું કે આજથી 50 વર્ષ પહેલા આપણા બાપ દાદાએ કર્યું છે એમ કરીને. રાઈટ. વોરમાં સંધિ અંગ્રેજો એમના કરતા સારી કરીને બેઠા હતા. એટલે આવા કારણોથી મરાઠાઓ યુદ્ધ હારે છે અને અંગ્રેજો યુદ્ધ જીતે છે. અને પ્રશ્નો ક્યાં ગયા? પ્રશ્નો નથી એ વાંધો. આપણે કાલે નિરાતે આપણે પેટેના પ્રશ્નો સોલ્વ કરીશું. આ રીતે મરાઠા ઉપર બી કબજો થઈ ગયો છે. જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન છે, તમારે કંઈ પૂછવું હોય પૂછી લો. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ગુડ ન્યૂન બેટા. આપ લોકોને કંઈ પૂછવું હોય, કંઈ જાણવું હોય, પ્લીઝ આસ્ક મી.